ઓકે, ચલો હવે આપણે કંપની એકાઉન્ટમાં શેર ઇસ્યુનો ટોપિક શીખ્યા હતા. જો શેર ઇસ્યુ આવડે તો આ ચેપ્ટર બી તમને આવડશે. હવે ડિબેન્ચર ઇસ્યુ કરતા શીખવાના છે. શું શીખવાનું છે આપણે? ડિબેન્ચર ઇસ્યુ. બહુ ઈઝી થઈ જશે. ઇસ્યુ ઓફ ડિબેન્ચર. નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ઇસ્યુ ઓફ ડિબેન્ચર. ચલો, આની અંદર આપણે ડિબેન્ચર ઇસ્યુ કરતા શીખવાના છે. જેમ શેર ઇસ્યુની જર્નલ લખી એવી જ રીતે માઇનર એવો એક ફરક ખાલી આવશે, બાકી સેમ. અહીંયા બી પહેલા આપણે કંપની ડિબેન્ચર બરાબર. પહેલા ડિબેન્ચર હોય શું? કંપની ડિબેન્ચર એટલે હોય શું? ડિબેન્ચર તો કંપની માટે દેવું. એટલે શું? દેવું એટલે શું સર? જેમ કે કંપનીને પૈસાની જરૂર પડે, મની રિક્વાયરમેન્ટ. તો કંપની મની રિક્વાયરમેન્ટ પૂરી કઈ રીતે કરે? તો પહેલો ઓપ્શન હોય શેર બરાબર. પણ આપણે શીખ્યા શેરમાં તો ઓથોરાઇઝ આવે. ઓથોરાઇઝ શેર કેપિટલ એવું કઈ સાંભળ્યું છે? એનથી વધારે શેર ઇસ્યુ ન કરી શકાય. તો માની લો લિમિટ પૂરી થઈ ગઈ. માની લો 1 લાખનું ઓથોરાઇઝ શેર કેપિટલ હતું, 1 લાખ શેર ઇસ્યુ કરી દીધા આપણે. હવે પૈસાની જરૂર પડી તો નવા શેર ઇસ્યુ થાય. તો હવે શું કરવું? તો પૈસાની જરૂરિયાત પૂરી કરવા, મની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે કંપની શું ઇસ્યુ કરે? ડિબેન્ચર. એટલે ટૂંકમાં પબ્લિક પાસેથી દેવું લીધું. કે પૈસા લીધા તો પાછા બી આપવા પડશે ને કંપની. એટલે કંપની માટે આ દેવું કહેવાય. દેવાના થશે ભવિષ્યમાં પાછા. ચલો, તો અહીંયા પણ કંપની ડિબેન્ચર બહાર પાડે તો જેને જેને આ ડિબેન્ચર ખરીદવા હોય એ બધાએ ફર્સ્ટ શું કરવું પડે? એપ્લિકેશન કરવી પડે કે હા ભાઈ મારે તમારી કંપનીના ડિબેન્ચર જોઈતા છે. અને પછી જે અરજી કરે એને કંપની ડિબેન્ચર ફાળવે. ફાળવે ઇંગ્લિશમાં કહેવાય એલોટ કર્યા કહેવાય. તો અહીંયા બે હપ્તા આવશે. એક અરજી કરશું અને બીજું અરજી કર્યા પછી અલોટમેન્ટ ડ્યુ કરશું. બસ બે જર્નલ આવશે. ફાઇનલ કોલ ને એવું બધું આવવાનું નથી. ચલો, તો સરસ. શેર જપ્તી આવતી એમ ડિબેન્ચર જપ્ત થઈ જશે. હા, અહીંયા બી એવું કરી દેવાનું. હા, નહીં. આ હારું બરાબર ધ્યાનથી જોજો સમજવા માટે. હું બેંક પાસે ગયો. પહેલા બેંકમાં મેં કીધું ભાઈ લોનની જરૂર છે. બેંકે કીધું કેટલાની લોન જોઈએ છે? મેં કીધું 50 લાખની લોન જોઈએ છે. બેંકે એક કામ કરો, પહેલા તમને 30 લાખની લોન આપો છો. કેટલાની લોન આપો છો? 30 લાખ. પહેલા 30 લાખની લોન તમે લો. અમે ચેક કરવી કે તમારી કન્ડિશન કેવી છે, પૈસા પાછા આપી શકશો કે નહીં. અને પછી પાછા થોડાક દિવસ પછી 1 મંથ 2 મંથ પછી 20 લાખ પણ આપશું તમને. લોન કેટલી જોતીશ મારે? 50 લાખ. પહેલા બેંકે લોન કેટલી આપી? 30. એણે કીધું 2 મહિના પછી બાકીના રૂપિયા આપશો તમને. જો સારું લાગે કે હા લોન લીધા પછી તમે પાછી આપશો એવું અમને ફીલ થાય તો ઓર 20 લાખ આપશો તમને. આવું આપણે ડિસિઝન લઈ. કોર્નર ઉપર આવતા રહો. કોર્નર ઉપર આવતા. તમે આ બાજુ કોર્નર ઉપર થોડાક આવતા. બસ, ઓકે, સરસ. ચલો, આટલું થઈ ગયું. ત્યાર પછી હવે શું? 2 મહિના ગયા. બેંકે કીધું હવે અમને જોતા એવું લાગતું નથી, એવું બિલીવ નથી થતું અમને કે તમે પૈસા પાછા આપશો. 30 લીધા ને એ બી એવું લાગતું નથી પૈસા પાછા આપો. તો બેંકે કીધું હવે 20 લાખ જે આપવાનું હતું ને એ પ્રોગ્રામ કેન્સલ. 20 લાખ તમને હવે લોન આપી શકશો નહીં. તો બેંક આપણે કીધું કેમ ભાઈ? એવું ન હાલે ને. તમે પેલા 50 કીધા હતા, 30 આપ્યા, 20 નથી આપતા તમે. એમ નહીં હાલે. તમારા 30 લાખ જપ્ત. ફરીથી બેંક પાસેથી લેણો લીધો મેં, દેવું છે મારું. એને 50 આપવાની વાત કરી, 30 આપ્યા. હવે એને એમ લાગે છે ડાઉટ છે મારો, પૈસા હું આપીશ કે નહીં. તો બેંકે એક્સ્ટ્રા બીજા 20 લેવા ના પાડી.
તો હું કે તારા પૈસા ગયા જપ્ત, 30 જપ્ત તારા. પૈસા આપણા માલિકીના હોય ને એ જપ્ત થાય, કોકના પૈસા જપ્ત ન થાય. શું બોલું છું ને, એક્ઝામમાં પૂછે કેન કંપની forfeited debenture if money not paid? જો પૈસા નો ચૂકવે હપ્તાના તો ડિબેન્ચર જપ્ત થઈ શકે? નો, ફોલ્સ. શા માટે ફોલ્સ? શા માટે જપ્ત? બીકોઝ ઇટ્સ અ ડેટ, લાયબિલિટી, દેવો છે, જવાબદારી છે. જવાબદારી કોઈ દી જપ્ત થાય નહીં. જેમ કે ગવર્મેન્ટને મારે જીએસટી આપવાનો હતો 50,000 અને ગવર્મેન્ટને કહેશ મારા પાસે પૈસા નથી, તમારો જીએસટી જપ્ત, તો એ આપણને જપ્ત કરી દે. કોને જપ્ત કરી દે? આપણને, જેલમાં પૂરી દે. સિમ્પલ. કોઈના પૈસા હોય એ આપણે જપ્ત ન કરી શકીએ. આપણા જ પૈસા કોઈ પાછા ન દે તો આપણે એક્શન લઈ શકીએ. તો શેરમાં કંપનીના પૈસા હતા, શેર મૂડી શેર હતા કોના? કંપની. અને કંપનીના તમારા પૈસા દેવા જોઈએ, કારણ કે માલિક છો તમે. નો આપો તો જપ્ત કરી શકે કંપની. કંપની કે અમારા પૈસા, તમારા શેર છે, પૈસા નહીં ગયો તો જપ્ત થશે. ચલો, તો આમાં જપ્તીનો ટોપિક આવવાનો નથી. તો બે જર્નલ કઈ આવશે? પેલા ખાલી ડેમો આપી દે આપણે. પેલા અરજીની જર્નલ તો આપણને આવડે જ છે, બેંક અકાઉન્ટ ડેબિટ. તો હું બોલતા શેર એપ્લિકેશન. શેર એપ્લિકેશન ની બદલે અહીંયા બોલશું ડિબેન્ચર એપ્લિકેશન. બસ આટલો જ ફરક છે. લો, બી ડિબેન્ચર એપ્લિકેશન બની 30. ચલો, પૈસા મળે કઈ આપવું પડે ને. શું આપવું પડશે? ડિબેન્ચર. લો, જેમ શેર એલોટ કરતા એમ ડિબેન્ચર એલોટ કરું છું. ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. અને જેમ શેર જાય તો જમા બોલતા એમ આપણે ડિબેન્ચર આપશું. આગળ રેટ લખ્યો હોય, આ ડિબેન્ચર ની આગળ રેટ લખ્યો હશે. આ જે રેટ હોય ને એ ઇન્ટરેસ્ટ નો રેટ હોય. આ જે રેટ હોય ને એ શેને રિપ્રેઝન્ટ કરે છે? ઇન્ટરેસ્ટ નો રેટ છે. આ કોઈ ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ નથી. તો કેટલા ટકાના ડિબેન્ચર? તો રેટ લખ્યો, જે આપે એ લખવાનું આપણે. 10% તો 10%, 5, 8 જે આપ્યું હોય 10% ડિબેન્ચર અકાઉન્ટ. ડિબેન્ચર એલોટ કર્યા ટુ ડિબેન્ચર એપ્લિકન્ટ. આગળ લખતા શેર એલોટેડ ટુ શેર એપ્લિકન્ટ. અહીંયા બોલશું ડિબેન્ચર એલોટેડ ટુ ડિબેન્ચર એપ્લિકન્ટ. સમજાવવાનો પોઈન્ટ? ચલો, લો બીજું. હવે ત્રીજું, હપ્તો માંગો. મંજૂરીનો હપ્તો માંગો એટલે મંજૂરીનો હપ્તો ડ્યુ કરો. શું લખતા મંજૂરીને ઇંગ્લિશમાં? એલોટમેન્ટ. એલોટમેન્ટ મની ડ્યુ કરો. તો અલોટમેન્ટમાં પહેલા આપણે શેર આપતા ને, એમ અહીંયા શું આપશો? ડિબેન્ચર. તો 2 માન લો જે પર્સન્ટેજ આપ્યા એ લખો. ડિબેન્ચર આપ્યા અને લાયબિલિટી ખાતે જમા એમ બોલી શકાય, જવાબદારી ખાતે જમા. કોની પાસેથી આ પૈસા લેવાના? જેમ લખતા ને શેર એલોટમેન્ટ, એમાં આ શેર ની બદલે શું બોલશું? ડિબેન્ચર. ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. આટલું સમજાય છે? ઓકે. ધેન આફ્ટર ચોથો પોઈન્ટ, પૈસા મળી જશે તો લઈ લેવાના. બેંક અકાઉન્ટ ડેબિટ. અને જેને પૈસા આપ્યા એ ડિબેન્ચર એલોટમેન્ટ વાળા બેનિફિટ ગિવર અકાઉન્ટ. એટલો પૂરું થઈ. સર આ વચ્ચે જગ્યા કેમ રાખી છે? બસ એ પૂરી કરવાની જગ્યા. એ હવાલા છે ટૂંકમાં. તો બે હવાલા આવશે એ શીખીશું. ક્યારે આવશે એ બી સમજાવશું પછી. સ્ટાર વાળા ટોપિક. હવે અહીંયા ડિસ્કાઉન્ટ ઇશ્યુ અકાઉન્ટ. ડિસ્કાઉન્ટ આખો લઈ દે. ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ. લોસ ઓન ડિબેન્ચર ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ. અને 2 સિક્યુરિટી પ્રીમિયમ. આ સ્ટાર વાળા ટોપિક છે. આ ત્રણ જે છે ને સ્ટાર વાળા ટોપિક છે.
ક્યારે આવશે ક્યારે નહીં અમારે સમજાવવાનું છે તમને. અને જો આ બે માંથી એક જર્નલ આવી એક્ઝામના, આ ટોપિક આવ્યો આ બે માંથી, આ નહીં આ, તો એક એક્સ્ટ્રા જર્નલ પડશે, મફતવાળી જર્નલ. કેમ આપણે શેર જપ્ત કરતા પછી એને શું કરતા, રીઇશ્યુ. તો જેવી રીઇશ્યુ કરતા એક એક્સ્ટ્રા જર્નલ લખતા ને, એમ અહીં આવી. જો આ બે જર્નલ નામ આવ્યું કોઈ, બંને આવે તોય બંને એક આવે, તો આ એક્સ્ટ્રા જર્નલ લખવાનું. માત્ર હોય તો, નકર નહીં. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ અથવા લોસ ઓન ડિબેન્ચર ઇશ્યુ. બે માંથી જે આપ્યું એ લખી દેવાનું. ડિસ્કાઉન્ટ અથવા લોસ ઓન ઇશ્યુ, ડિબેન્ચર ઇશ્યુ બોલો, આખું લખી દો. બસ, ધેટ્સ ઓલ, પૂરું. આ ચેપ્ટરમાં આટલી જર્નલ તમારે લખવાની છે. પહેલા સમજાઈ ગયો ટોપિક? ચલો સર, આ છે શું કરવાનું છે, શું ના સ્ટાર શું છે ઈ સમજાવો. કંપની ડિબેન્ચર બહાર પાડે, ધ્યાનથી જોજો. હું એઝ એ કંપની તરીકે, કંપનીનું નામ છે વીઆર લિમિટેડ, વિજય રામાણી લિમિટેડ, આ કંપનીનું નામ છે. એઝ એ કંપની તરીકે હું છું, બરાબર છે. મેં ડિબેન્ચર બહાર પાડ્યા, મારે પૈસાની જરૂર છે. તમે પબ્લિક છો, સબ જાનતી હૈ, તમે બધી પબ્લિક છો, મારી હિસ્ટ્રી જાણો, ટૂંકમાં કંપનીને ઓળખો છો. અને મેં કીધું હું ડિબેન્ચર બહાર પાડું છું, મારે પૈસાની જરૂર છે. તમે બધા લોકો એગ્રી થઈ ગયા કે હા, પૈસા અમારે તમને દેવાના. પણ એની પહેલા કઈ પ્રશ્ન પૂછશો મને તમે? જેમ કે સમજવા માટે કીધું કે મારે 10 લાખ રૂપિયાની જરૂર છે. મતલબ તમે બધા ભેગા થઈને 10 લાખ આપશો બી ખરા, પછી કઈ પૂછશો 10 લાખનું? શું પૂછશો? વિચારો મનમાં. તો બે વસ્તુ પૂછશો પેલા કે અમે તમને પૈસા આપી તો બદલામાં અમને ફાયદો શું? તમને પૈસા આપવાના છે, તૈયાર બી છે, અમને શું મળશે બદલા? તો હું તમને કહીશ બદલામાં હું તમને વ્યાજ આપીશ. તમે ઓવર ક્વેશ્ચન કરશો તરત, કેટલું પૂછો ને ભાઈ, કેટલું? તો હું તમને આ રેટ આપીશ, 10%, 12%, 5%, જે 100 રેટ હશે એટલું સમજાણું પેલા. ઓર બીજું તમે કહેશો 10 લાખ તો આપ્યા તમને, તમે બદલામાં વ્યાજે આપશો, પછી આ પૈસા પાછા ક્યારે આપશો? તો મારે એ પણ કહેવું પડશે ને કે 2 વર્ષ પછી, 6 વર્ષ પછી, 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, ક્યારે પાછા આપીશ? પાછા આપવું એને ઇંગ્લિશમાં કહેવાય રિડક્શન. શું કર્યું કહેવાય? રિડક્શન. રિડક્શન ડેટ આપવી પડે, મને પાકતી તારીખ, ગુજરાતીમાં ને કહેવાય પાકતી તારીખ, ડ્યુ ડેટ બોલો અથવા રિડક્શન ડેટ. તો પરત તારીખ કઈ, તમે મને પૈસા પાછા ક્યારે આપશો? તમારામાંથી જ કોઈ મિત્રને ક્યારેક પૈસાની જરૂર પડી હશે, આ બાજુ કા બાજુ, તો આપણી પાસે ક્યારેક ઓછી ના લીધી, તો આપણે બે વસ્તુ પૂછવી, શું કરવા છે? કદાચ ઘણી વાર એવું ડિટેલમાં નહીં પૂછવી શું કરવા, પણ એટલું તો પૂછવી કરે, ક્યારે પાછા આપીશ અંદાજે પૂછ્યું ને. તમે મને પૂછો ક્યારે પૈસા પાછા આપશો, તો મેં કીધું આફ્ટર 5 યર, આફ્ટર 10 યર, જે મારો સુટેબલ સમય હશે એ હું તમને મેન્શન કરીશ. આટલું સમજાણું પાછું. તો આમાં બે આવશે, ક્યારે ઇશ્યુ કરશો, બદલામાં કેટલું વ્યાજ આપશો, અને કઈ તારીખ, ઓન વિચ ડેટ, કઈ તારીખે પૈસા, મની, પૈસા રિડક્શન કરશું, પાછા આપશો. તમે ઓર પૂછશો પાછા આપશો એનો તો વાંધો નહીં, કેટલા? મેં કીધું ઓબ્વિયસલી તમે કેટલા, તમે કહો 10 લાખ, તો મેં કહું 9 લાખ પાછા આપી દે, એમાં શું વાંધો છે? ફરીથી તમે મને 10 લાખ આપ્યા, મેં કહું તમને 10 વર્ષ પછી તમારા 10 લાખ પાછા આપીશ 10% ડિસ્કાઉન્ટથી. તમે મને હું યાદ ન રાખો કે છો કે કેટલા પૈસા મેં પાછા આપ્યા, તમે જોત કરી ખાલી ચલાવી દઈશું તમે. હું કહું આપણે વર્ષોથી ઓળખીએ છીએ એકબીજાને, પૈસા બાબતે કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું, જેટલા આપ્યા એટલા પાછા આપો.
મેં કોઈ એવું કહી દીધું તમે એટલે ભરો છો ને સોનું ભરો છો કે નહીં? તો મેં કીધું સારું કે કરવું પડશે. તો મેં કદાચ એવું કીધું ચલો 10 લાખ રોક્યા હતા ને 10 પાછા આપીશ બસ. તો આને કહેવાય રિડક્શન એટ અ પાર. શું બોલાય? રિડક્શન એટ અ પાર. તો 3 રીતે રિડક્શન થાય. જેટલા લીધા એટલા જ પાછા આપો તો એને એટ અ પાર બોલાય. 10 લાખની સામે 10 લાખ પાછા આપો તો હમણાં બોલ્યો 10 લાખની સામે કેટલા પાછા આપ્યા? 9 લાખ. તો એને કહેવાય રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ. પ્રાપ્તિ તારીખે રૂપિયા પાછા આપો. અને ત્રીજો ઓપ્શન મેં કીધું કેટલા તમે આપ્યા? તમે કીધું 10 લાખ. મેં કાંઈ નહીં, તમે મને એવો શબ્દ કીધો ભરોસો કે નહીં કે તમે કાંઈ નહીં, તમે મને યાદ તો રાખવા જોઈએ. હું તમને 10 લાખની બદલે 12 લાખ પાછા આપીશ. તમે વાહ હા હા 12 લાખ રૂપિયા આપશે. આને રિડક્શન એટ અ પ્રીમિયમ બોલાય. શું બોલાય? રિડક્શન એટ અ પ્રીમિયમ. તો એક્ઝામમાં ક્વેશ્ચન હતો એમસીક્યુ તમારો કે કંપની કેટલી રીતે રિડક્શન કરી શકે? રિડક્શન પ્રાઇસ કેટલી હોઈ શકે? 3. રિડક્શન એટ અ પાર, રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ, રિડક્શન એટ અ પ્રીમિયમ. ક્લિયર મુદ્દો? ચલો ત્યાર પછી ડિસ્કાઉન્ટ થી રિડક્શન થાય કઈ રીતે પૂછતો નથી, કહું છું તમને બરાબર. કઈ રીતે શીખશું પછી. તો 3 રીતે એક્ઝામમાં રિડક્શન થઈ શકે. એટ અ ડિસ્કાઉન્ટ, એટ અ પાર ને એટ અ પ્રીમિયમ. એમ તમે જોજો બરાબર. ઇશ્યુ બી 3 રીતે કરી શકશો. સેમ ટુ સેમ. સેમ ટુ સેમ. મેં કીધું આ 10 લાખનો ડિબેન્ચર ફેસ વેલ્યુ છાપેલી કિંમત. મેં કીધું આ શેરની જેમ કિંમત હતી ને એમાં ડિબેન્ચરની કિંમત 10 લાખ રૂપિયા. એક ડિબેન્ચરની કિંમત 10 લાખ. તો મેં કીધું 10 લાખના ડિબેન્ચર લઈ જાઓ અને 10 લાખ રૂપિયા આપો. અને કેવી રીતે ઇશ્યુ કર્યા કહેવાય? ઇશ્યુ એટ અ ઇશ્યુ ની વાત કરું છું. ઇશ્યુ અહીંયા વાત કરતો તો શેની વાત કરતો તો? રિડક્શન ની વાત કરતો હતો. હવે ઇશ્યુ ઘણી વાર તો ડિસ્કાઉન્ટ થી કરી આપો. હું કહું ભાઈ 10 લાખનો ડિબેન્ચર છે પણ 10 લાખ નહીં આપતા 9 લાખ રૂપિયા આપો. હું તમને ડિબેન્ચર કેટલા રૂપિયાના આપો છો? 10 લાખ. પણ તમે મને રૂપિયા કેટલા આપજો? 9 લાખ. તો આને કહેવાય ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. અને શું બોલાય? ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. ચલો ત્રીજું. માની લો કોઈ એવી કંપની હોય જેની માર્કેટમાં બહુ વેલ્યુ હોય તો એવા ડિબેન્ચરને લેવા પડાપડી થઈ જાય. જેમ કે સમજવા માટે હું બેંકમાં વ્યાજે રૂપિયા મૂકું, એફડી મૂકું તો બેંક જનરલી કેટલી એફડી આપે? 6%, 7%, 8%. એનાથી વધારે એફડી બેંક આપતી નથી કોઈ દિવસ. માની લો રિલાયન્સ નામની કંપની ઉપર આપણને ડાઉટ હોય આ પૈસા નહીં દે. રિલાયન્સ જાજો, ચલો ટાટા 150 વર્ષ જૂની કંપની છે. કેટલી? 150 વર્ષની હિસ્ટ્રી બોલે છે. આપણી 2 પેઢી વહી ગઈ ટૂંકમાં. 75 વર્ષ 2 વાર જીવીને મરી ગયા આપણે. તો એ જ કંપની હાલે છે. તો બોલો આ કંપની ઉપર આપણને ડાઉટ હોય? હવે આ કંપની ડિબેન્ચર બહાર પાડે 10%નો રેટ તો બધા શું કરશે? પડાપડી કરી મૂકશે. કારણ કે બેંક કરતા વધારે રૂપિયા આપે છે. તો તમે શીખ્યા સપ્લાય, ડિમાન્ડ સપ્લાય શીખ્યા અથવા શીખશો. 11-12માં થોડું શીખાતા કે પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય. ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછી છે તો પ્રાઇસ શું થાય? શૂટ અપ, વધે. પ્રાઇસ વધે. પ્રાઇસ વધેનો મતલબ પ્રીમિયમ. તો માર્કેટમાં ડિમાન્ડ બોલે પ્રીમિયમ થી. તો હું એવું કહી શકું બીજો ડિબેન્ચર તો 10 લાખ ના આપો છો ફેસ વેલ્યુ પ્રમાણે, પણ તમારે મારા ડિબેન્ચર જોતા 11 લાખ આપવા પડશે. કેટલા આપવા પડશે? 11 લાખ. તો પ્રીમિયમ થી વારા પડી શકાય. જેમ કે હમણાં પેટ્રોલની શોર્ટેજ ઉભી છે, પેટ્રોલ પંપ પર મતલબ પેટ્રોલ ન મળતું હોય, અમારે પેટ્રોલ ખરીદવું જોઈએ ગમે એમ કરીને, તો શું કરવું પડે? તો સિમ્પલ જે જગ્યાએ પેટ્રોલ મળતું ને બહુ બધી લાઈન હોય. હવે એમાંય મારે પહેલા જોતું હોય શું કરવું પડે? તો 2 વસ્તુ કરવી પડે. કાં સવારમાં વહેલા જઈને ઉભું રહી જવું પડે લાઈનમાં. એવું તો થાય એમ નથી. સવારમાં ઉઠે કોણ વહેલા? તો બીજું શું કરવું? તો ઓબ્વિયસલી પૈસા એ વસ્તુ જોતી હોય તો બીજા કરતા વધારે પૈસા દેવા પડે. તેનો મતલબ થાય ઇશ્યુ એટ અ પ્રીમિયમ.
ઇશ્યુ એટ અ પ્રીમિયમ. તો કંપની પ્રીમિયમ થી પણ બહાર પાડી શકે. સમજાણો? તો આ ક્વેશ્ચન હતો તમારો. કંપની કેટલી રીતે ડિબેન્ચર ઇશ્યુ કરી શકે? ઇશ્યુ એટ અ પાર, ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ, ઇશ્યુ એટ અ પ્રીમિયમ. તો પ્રાપ્તિ તારીખે કેટલી રીતે રિડક્શન કરીએ? 3 રિડક્શન એટ અ પાર, રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ, રિડક્શન એટ અ પ્રીમિયમ. સમજાઈ ગયો મુદ્દો? અહીંયા બી ફેસ વેલ્યુ કોઈ પણ હોઈ શકે, 10, 20, 50, 100, 500, 1000, ઈચ્છા પડે. કોઈ ફેસ વેલ્યુ ફિક્સ હોતી નથી. કેટલી ફેસ વેલ્યુ રાખવી મારા ઉપર આધાર છે. મને મજા આવે એટલી રાખી શકું. હા, પણ ફરક એ છે, હું ગમે એટલા રૂપિયા પ્રાઇસ રાખું, સામે વાળો મે બી એટલા પૈસા આપે ન આપે, એનો પ્રશ્ન. જેમ કેમ હું કહું, મારું વસ્તુ મજા આવે એટલી પ્રાઇસ રાખું, એમ તમે કહો ને મારા પૈસા મજા આવે એટલા આપો, નોય આપો તમને. સમજ? તો પ્રાઇસ હું ગમે એટલી ડિસાઈડ કરું, તમે એટલા આપો, નોય આપો, વધારે આપો. તો એટલું સમજાઈ ગયું? આ બોલું છે અંદર લખ્યું છે. હવે ધ્યાનથી જો, 9 કેસ બને આમાં. કેટલા કેસ બને? 9 કેસ બને. જેમ કે ઇશ્યુ એટ અ પાર એટલે હું ઇશ્યુ એટ અ પાર એટલે જેટલાની કિંમત હતી એટલામાં 10 લાખના ડિબેન્ચર તમે મને 10 આપ્યા, પણ હું પરત હવે 3 રીતે કરી શકું. લીધા ત્યારે 10 ની સામે 10, પરત કરું ત્યારે 3 ઓપ્શન. રિડક્શન એટ અ પાર કરી શકો, રિડક્શન ડિસ્કાઉન્ટ થી કરી શકો, રિડક્શન પ્રીમિયમ થી કરી શકો. સમજાઈ ગયો મુદ્દો? નેક્સ્ટ પોઈન્ટ. 3 કેસ બની ગયા. કયા 3 કેસ બન્યા છે? ઇશ્યુ કઈ રીતે કર્યા? ઇશ્યુ એટ અ પાર. પછી આ જ વસ્તુને હવે રિડક્શન કરું છું. ઇશ્યુ એટ અ પાર કર્યા પછી ઇશ્યુ એટ અ પાર એન રિડક્શન કઈ રીતે કરી શકો? રિડક્શન પ્રાઇસ કઈ હોઈ શકે? તો મે બી 3 ઓપ્શન. રિડક્શન એટ અ પાર હોઈ શકે, ડિસ્કાઉન્ટ હોઈ શકે, અથવા તો પ્રીમિયમ બી હોઈ શકે. આ 3 કેસ બની ગયા. ચલો એવો બીજો કેસ બને, 3 બીજા કેસ બની શકે. હવે ઇશ્યુ કરું છું એટ અ ડિસ્કાઉન્ટ. ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ એટલે શું? ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ નો મતલબ 10 લાખના ડિબેન્ચર, પણ તમે 10 લાખ આપશો, 10 કરતા ઓછા આપશો, તને શું બોલાય? ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. પણ તમે કહો પૈસા આપશો પાછા કેટલા? હું રિડક્શન પ્રાઇસ 3 કહી શકું. રિડક્શન પ્રાઇસ 3 કહી શકું. કઈ પાછી 3 કહી શકું? એટ અ પાર કહી શકું, એટ અ ડિસ્કાઉન્ટ કહી શકું, અથવા એટ અ પ્રીમિયમ બી કહી શકું. સમજાણો ટોપિક? ચલો તો પાછા 6 કેસ બની ગયા. જો ઇશ્યુ એટ અ પાર અને રિડક્શન 3, ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ રિડક્શન 3. તો 3 કેસ આ, 3 કેસ આ, 6 કેસ. અને ત્રીજા 3 કેસ બીજા. હવે ઇશ્યુ એટ અ પ્રીમિયમ. કઈ રીતે ઇશ્યુ કરો છો? પ્રીમિયમ. પણ તમે કહો પૈસા આપશો કેટલા પાછા ને કહેવાય રિડક્શન. તો રિડક્શન પ્રાઇસ તમે પૂછી મને, તો 3 પ્રાઇસ કહી શકું રિડક્શન. એટ અ પાર કહી શકું, એટ અ ડિસ્કાઉન્ટ બી કહી શકું, અને એટ અ પ્રીમિયમ બી કહી શકું. સમજાઈ ગયો? તો કેટલી વસ્તુ શીખ્યા પહેલા? તો 2 વસ્તુ પહેલા મેન શીખ્યા કે કંપની ઇશ્યુ કઈ રીતે કરી શકે? 3 રીતે. ના રિડક્શન કઈ રીતે કરી શકે? 3. ને બધું ભેગું કરો તો એમાંથી કેટલા કેસ બને? 9 કેસ બને ટોટલ. આની સાથે 3, આની સાથે 3, આની સાથે 3. તો એક્ઝામ માંથી 9 માંથી કોઈ પણ કેસ આવે. બહુ ઈઝી. 2 જર્નલ છે મેન. સર દેખાય તો બહુ બધી છે, બધી જૂની જ છે. નવું કાંઈ નથી. નવું જે શીખવાની 2 જર્નલ છે, બાકી બધું જૂનું જ છે. આટલું સમજાઈ ગયું પહેલા?
હવે ઓર સમજ. માની લો ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ કરું, જોજો બરાબર. આ એક્ઝામમાં MCQ માં આવતો ક્વેશ્ચન છે. કંપની ડિબેન્ચર ઇશ્યુ કરે એટ અ ડિસ્કાઉન્ટ, તો કંપની માટે આ પ્રોફિટ કહેવાય. શું કહેવાય? ફરીથી. અરે પ્રોફિટ નહીં. હા, 10 લાખની સામે તમે કેટલા આપશો? 9 લાખ. તો વધારે મળ્યા કે ઓછા? પૈસા ઓછા મળે શું કહેવાય? લોસ. તો કંપની માટે આ લોસ કહેવાય. શું કહેવાય? લોસ. પાછું જોજો. કંપની કે ના ના એમ નથી કરવું, આપણે એક કામ કરવી, ઇશ્યુ એટ અ પ્રીમિયમ રાખ્યું આપણે. ઇશ્યુ એટ અ પ્રીમિયમ, તો કંપની માટે શું કહેવાય? પ્રોફિટ. કેમ પ્રોફિટ? તમે પાછું યાદ કરો, 10 લાખની સામે તમે મને 11 લાખ આપ્યા, પ્રીમિયમ આપ્યા, 10% વધારે રૂપિયા આપ્યા. તો ઇશ્યુ એટ અ પ્રીમિયમ કંપની માટે શું કહેવાય? પ્રોફિટ. વધારે પૈસા મળે કંપનીને તો પ્રોફિટ કહેવાય. શું બોલાયા? પ્રોફિટ. આ MCQ માં આવતા ક્વેશ્ચન છે વારે વારે આ ચેપ્ટરમાં. ચલો, એમ ઇશ્યુ કર્યા, એમ હવે રિડક્શન કરી. કંપની કહે છે રિડક્શન, કંપની કહે છે રિડક્શન. રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ. કંપનીએ રિડક્શન કર્યા ડિસ્કાઉન્ટ. રિડક્શન નો મતલબ પરત કરો, ડિસ્કાઉન્ટ નો મતલબ ઓછી કે. જેમ કે સમજવા માટે, ડિબેન્ચર હતા 10 લાખ, પણ મેં તમને પાછા આપ્યા 9 લાખ, તો પ્રીમિયમ થી રિડક્શન કર્યા. ફરીથી બોલો છું, 10 લાખના ડિબેન્ચર હતા, મેં તમને 9 લાખ આપ્યા, તો મેં પ્રીમિયમ થી રિડક્શન કર્યા કે. તો કઈ રીતે કહેવાય? ડિસ્કાઉન્ટ. આટલું સમજાય છે? પહેલા ક્લિયર છે? નેક્સ્ટ, ડિસ્કાઉન્ટ થી રિડક્શન તો કર્યા. હવે મારે વિચારવાનું એઝ એ કંપની તરીકે મને પ્રોફિટ થયો કે લોસ થયો? કેમ પ્રોફિટ થયો વિચારો. તો 10 લાખની બદલે મેં તમને 9 જ આપ્યા, તો 1 લાખ પડ્યા રહ્યા મારા પાસે, તો 1 લાખ તો વધ્યા, તો મારા માટે શું કહેવાય? પ્રોફિટ. તો રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ કંપની માટે બોલાય પ્રોફિટ. શું બોલાય? પ્રોફિટ. ચલો, એમ મેં કીધું એમ નહીં મજા આવે, આમ કરી દીધું. રિડક્શન એટ અ પ્રીમિયમ. તો રિડક્શન વખતે પ્રીમિયમ કંપની માટે શું કહેવાય? વિચારણ લોસ. કેમ? તો મને એમ સમજાવો કે મેં તમને કીધું ઓલો યાદ કરો, 100 નો ભરોસો કે. તમે કહો ના, તો મેં કીધું એમ તમે યાદ રાખશો. મેં કહું 10 લાખના ડિબેન્ચર નિશાન હું તમને 12 લાખ રૂપિયા આપું છું. કેટલા પાછા આપ્યા? તો મેં તમને વધારે પાછા આપ્યા, તો ખીચામાંથી એક્સ્ટ્રા પૈસા ગયા, તો મને પ્રોફિટ થાય કે લોસ થાય? લોસ. વધારે પૈસા પાછા આપીને તો નુકસાન થાય, અને ઓછા રૂપિયા પાછા આપીને તો શું થાય? પ્રોફિટ. તો મેં વધારે રૂપિયા પાછા આપ્યા, તો મારા માટે શું કહેવાય? લોસ. ચલો બીજું ધ્યાનથી જોજો. આમ કીધું હોત તો મેં ઇશ્યુ કર્યા એટ અ પાર, 10 લાખની સામે 10 લાખ, તો નો પ્રોફિટ નો લોસ. એવી જ રીતે હું કહું કે ના ના એક કામ કરો, રિડક્શન કરી દો, નહીં તારું નહીં મારું. રિડક્શન એટ અ પાર, એનો મતલબ નહીં વધારે નહીં ઓછા. જો રિડક્શન એટ અ પાર બોલે તો નો પ્રોફિટ નો લોસ. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તો MCQ માં જે આવતો ક્વેશ્ચન છે, ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ કંપની માટે પ્રોફિટ છે. ફરીથી, ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ કંપની માટે પ્રોફિટ છે. પ્રોફિટ તો છે, પણ ક્યારે? પ્રીમિયમ. આપણે અહીંયા કોની વાત કરીએ? ઇશ્યુ. એટલે આવું મિક્સ થઈ જાય એક્ઝામ. તો આવું થાય ને ત્યારે હું કરો ને આમ વિચાર કે ઇશ્યુ કર્યા 10 લાખની સામે ડિસ્કાઉન્ટનો રેટ જાતે ધાર લેવાનો, કોઈ પણ 5% 10% ધારી દે. 10 લાખના 10%, 1 લાખ ઓછા મળશે તો મળશે કેટલા? 9 લાખ. તો વિચારો, આપણે કોકને વસ્તુ આપી 10 લાખ, પણ એ આપણને 9 લાખ જ આપે, તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય? નુકસાન. તો નુકસાન ઓટોમેટિક આવી જાય. રિડક્શન બોલે તો ત્યારે એવું સમજવાનું પરત કરવાનું. ડિસ્કાઉન્ટ નો મતલબ શું થાય?
ઓછા. તો આપણે રેટ ધાર લે 20% માની લો 20% ડિસ્કાઉન્ટ. તો 10 લાખની વસ્તુ હોય 20% ડિસ્કાઉન્ટ તો કેટલા થાય? 2 લાખ ઓછા થાય. તો કેટલા હોય પાછા? તો વિચારો, કોકને મારે આપવાના હતા 10 લાખ પાછા, પણ મેં 10 લાખની બદલે 8 લાખ જ આપ્યા. તો પ્રોફિટ થાય કે લોસ થાય? પ્રોફિટ થાય. બસ આવું વિચાર લેવા. નકર આ ક્રોસ થઈ જાય. આની હારે આ ડિસ્કાઉન્ટ ની હારે આવું લખાઈ જાય, પ્રીમિયમ ની હારે આ લખવાને બદલે આવું લખાઈ જશે. તો આવું મિસ્ટેક કરતા નહીં. સમજાઈ ગયો ટોપિક? ચલો હવે સ્ટાર્ટ કરીએ. હવે આ સ્ટાર વાળા ટોપિક ધીમે ધીમે આપણે શીખવીએ. ચલો પહેલા બેઝિક દાખલો શીખી લેવી, પછી આ સ્ટાર વાળા ટોપિક શીખીએ. ચલો સ્ટાર્ટ કરીએ. એકદમ નાનું એવું ચેપ્ટર, ઇઝી ચેપ્ટર છે. ચલો તો આ થિયરી પછી લેશું. પહેલા ક્વેશ્ચન સમજીએ, પછી આ નાની થિયરી છે એ બી સમજીએ. ચલો તો કે છે જો તે 33 નંબર 33 નંબરના પેજ ઉપર કહે છે ધ ઇશ્યુ ઓફ રિડીમેબલ ડિબેન્ચર. રિડીમેબલ નો મતલબ પરત કરી શકાય તેવા, એબલ કરી શકાય તેવા. તો જે ડિબેન્ચર રિડક્શન કરવાના એ કઈ રીતે એની કેટેગરી એના ભાગ પાડ્યા છે, તો એના ભાગ પાડ્યા. જોજો બરાબર. સર તમે 9 કેસ કહેતા હતા, પાછળ તો 6 કેસ જ છે, ખોટું બોલો છો તમે. ના, હરખું વાંચ, બરાબર 9 જ છે. અરે સર ચશ્મા પહેરા 9 લખ્યા 6 લખ્યા, આ નવડો ઊંધો નથી, સીધો છે. એમ જો ફરીથી વર્ડ જોજો. ડિબેન્ચર, ડિબેન્ચર શું લખ્યું છે વાંચજો. ઇશ્યુ એટ અ ડિબેન્ચર, ઇશ્યુ એટ અ પાર. અને રિડક્શન પ્રાઇસ બોલો, રિડક્શન પ્રાઇસ એન્ડ રિડીમેબલ એટ અ પાર ઓર ડિસ્કાઉન્ટ. તો આની હારે 2 કેસ આવી જાય, એક આ એક આ. ઇશ્યુ એટ અ પાર, રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ અને એટ અ પ્રીમિયમ, એટ અ પાર. હવે પાછું જોજો. ત્રીજો પોઈન્ટ ક્યાં છે? તો ધ્યાનથી જોજો, સીધા ચોથામાં આવો. ડિબેન્ચર ઇશ્યુ એટ અ પાર, તો પાછું આ ચાલે છે ઇશ્યુ એટ અ પાર. અને રિડક્શન કઈ પ્રાઇસે લખ્યું? પ્રીમિયમ. આ ત્રીજો કેસ આવ્યો. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો તો આ એક આવી ગયું, આ એક આવી ગયું. ચલો હવે આની વાત કરીએ. ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ. તો જો આ શબ્દ હાલે છે ડિબેન્ચર ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ એન્ડ રિડીમેબલ, પરત કરી શકાશે. કઈ પ્રાઇસ? એટ અ પાર ઓર ડિસ્કાઉન્ટ, એટ અ પાર ઓર ડિસ્કાઉન્ટ. એક અહીં આવી ગયું, એક અહીં આવી ગયું, પાછા 2 બની ગયા. તો 3 અહીંયા બન્યા, ચોથો 5મો અહીંયા બન્યો. હવે વળી પાછો આવો, પાછળ આવો. ડિબેન્ચર ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ એન્ડ રિડીમેબલ એટ અ પ્રીમિયમ. તો પાછો ત્રીજો કેસ અહીંયા બન્યો. તો 3 + 3 કેટલા થઈ ગયા? 6. ટૂંકમાં અહીંયા 2 મિક્સ ભેગા હતા, અહીંયા એક હારે 2 ટોપિક કવર થઈ ગયા. ચલો ત્રીજો પોઈન્ટ, ડિબેન્ચર ઇશ્યુ એટ અ પ્રીમિયમ. હવે આ કેસ ચાલે છે. અને રિડીમેબલ એટ અ પાર ઓર ડિસ્કાઉન્ટ. તો જો પાછો એક કેસ અહીંયા બન્યો, એક કેસ આ બન્યો, અને પાછું છેલ્લે આવી જાવ પાછળ છઠ્ઠો કેસ, ડિબેન્ચર ઇશ્યુ એટ અ પ્રીમિયમ એન્ડ રિડીમેબલ એટ અ પ્રીમિયમ. તો ત્રીજો કેસ અહીંયા બન્યો. પાછા સરવાળો કરી દો, 3 3 ને 3 થઈ ગયા 9 કેસ. તો કેટલા અહીંયા દેખાય 6, રિયલમાં 6 કેસ નો બને, કેટલા કેસ બને? 9. તો સર અલગ જ રાખો તો હું કામ ભેગા કરી દીધા? તમને કોણે કીધું તેવું કરવાનું? મેં કીધું આનું મહત્વ ખબર પડશે આગળ કે આવું શા માટે કર્યું. તે બધી વસ્તુની હશે તો જ એવું કર્યું છે. તો શું ફાયદો હતો, શા માટે આવું કર્યું, એનું રીઝન આપણે જોઈશું. ચાલો નોટ કરીને મેં ખાસ કીધું, બુક્સમાં આવું થાય, રિયલ લાઈફમાં આવું બહુ ઓછું થાય. રિડક્શન એટ ડિસ્કાઉન્ટ મે બી રેર સર્ક્યુમસ્ટન્સ. રેર એટલે બહુ ઓછું, સર્ક્યુમસ્ટન્સ એટલે સંજોગો, પરિસ્થિતિ. રિયલ લાઈફમાં, પ્રેક્ટિકલ લાઈફ એટલે રિયલ લાઈફમાં, ઓરિજિનલ દુનિયામાં આવું બનવાના ચાન્સીસ બહુ ઓછા છે. આવું બને નહીં. તમે જ વિચારો, હું તમને કહું તમે મને 10 લાખ આપો, 10 વર્ષ તમને તમારા પૈસા વાપરીશ ને ડબલ કરીને આપીશ 9 લાખ રૂપિયા.
ફરીથી બોલું છું, 10 લાખ રૂપિયા તમે આપો, હું તમને 10 વર્ષ પછી ડબલ કરીને આપીશ, 9 લાખ રૂપિયા. તો તમે શું કહેવાય? ડબલ ન કહેવાય સર, અને ઓછા આપ્યા. તો કોઈ પૈસા આપે મને? કોઈ ન આપે. કોઈ એટલે કોઈ ન આપે. તમારે આજે ઘરે ટ્રાય કર્યું, આજે તમારે ઘરે ટ્રાય કરો, કેજો પપ્પા 10,000 આપો, હું આને ધંધામાં લગાવીશ અથવા હું રોકાણ કરીશ, અને તમને વર્ષ પછી 9,000 નો પાછા આપો, મને કહેજો ડબલ કરીને આપો પપ્પા તમને. ખાલી એટલું બોલશો ને અત્યારથી જ હાથ ઊંચા કરી દે કે રહેવા દે, આવા તારા વિચારો છે તો એનાથી ઇન્સ્પાયર થઈ ગયો છું, હવે તમને પૈસા આપવાનો નથી. તો રિયલ લાઈફમાં આવું ન હોય, પણ બુકમાં કે ક્યારેક બની ગયું તો આવું ક્યારેક બને, ક્યારે બનશે એ બી શીખવાડીશ. ચલો, તો આની જર્નલ ને આ બધું લખવાને ભૂલી જાઓ થોડું. પહેલો ટોપિક લે 36 નંબરનું પેજ, થિયરી ડિસ્કશન હમણાં થાય. આ લખાણ અને ડિસ્કશન થાય ઓટોમેટિક. ચલો વાંચીએ. આ છેલ્લી લાઈન ને થોડી વાર વોટ ઇફ ને ભૂલી જાય છે. વોટ ઇફ ને થોડી વાર ભૂલી જવી. વોટ ઇફ નો મતલબ જો આવું હોય તો, જો તો આપણે નથી રાખવો, પેલા આને ભૂલી આટલું રીડ કરવી. પેલા કોણ છે આ? બી લિમિટેડ, જે ઇશ્યુ કરે છે કેટલા? 7,000 ડિબેન્ચર. ફેસ વેલ્યુ કેટલી છે? 100 રૂપીસ. કેટલી છે? 100 રૂપીસ. કયા ભાવે ઇશ્યુ કર્યા? 10%. પ્રીમિયમ છે કે આ ડિસ્કાઉન્ટ છે? ફરીથી આ 10% છે એ શું છે? પ્રીમિયમ છે કે ડિસ્કાઉન્ટ? આ ઇન્ટરેસ્ટ છે. ડિબેન્ચર ની આગળ જે ટકાવારી હોય ને એ પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ નો હોય, ઇન્ટરેસ્ટ નો રેટ. આવું અઠવાડિયે દે એક્ઝામમાં. તો આગળ જે આ રેટ છે શેનો રેટ છે? એ તો ભૂલ ન કરી દેતા એક્ઝામમાં. જો જાણી જો ટેકનિક એવી જ વાપરી, પાછળ ડિસ્કાઉન્ટ આપ્યું, એ પાછું કેટલું આપ્યું? 10%. તો કોકને કે 2 વાર એટલે 20% ડિસ્કાઉન્ટ થઈ ગયું. 10 આ 20%. આવું ત્યાં બધું નોલેજ લાગશે. પેપર બેહું ને ત્યારે બધું પ્રેશર ક્રિએટ થાય. આવડતું હોય બધું તોય ખોટું લખાય, બધું થાય ત્યારે. બરાબર છે? એટલે કોઈ ટેન્શન નહીં. જે કાલે ટેસ્ટ લીધી એમાંથી ઘણા સ્ટુડન્ટનું એવું કેવું હતું કે સર આવડતું હતું પણ થોડુંક તોય આમ તેમ લખાઈ ગયું, તો મારે હજી એકવાર આની ટેસ્ટ આપવી છે. હું કહીને આ તમારો રાઉન્ડ ટેસ્ટ પૂરો થાય પછી કોઈને ઈચ્છા હોય તો પાછું એક પેપર સેટ કરીશ. ફરજિયાત નહીં, જેને પાર્ટિસિપેટ કરવું હોય એના માટે, પ્રેક્ટિસ કરવી હોય એના માટે. ચલો આગળ વધીએ. તો ફરજિયાત નહીં, જેને લાગે ને મારે ફરીથી અટેમ્પ આપી તો ફરજિયાત નહીં, પ્રેક્ટિસ કરી તમારું જ બેકઅપ આવશે. ટેસ્ટ આપશો તમારું બેકઅપ વધશે. ચલો, 10% ડિબેન્ચર ઇશ્યુ એટ 10% ડિસ્કાઉન્ટ. પેલા આટલું નક્કી કરો. 10% ડિસ્કાઉન્ટ થી 12 પાડ્યા તો કંપનીને નફો થાય કે નુકસાન થાય? કેમ નુકસાન થાય? હા, તો એના જો નુકસાન કેમ થયું? જો અરજી વખતે કંપનીએ કેટલા મંગાવ્યા અને અલોટમેન્ટ વખતે કરો સરવાળો. હા, તો હું તમને 100 રૂપિયાના ડિબે વસ્તુ આપું 100 રૂપિયાની, અને તમે મને આપો છો કેટલા? તો મને નફો થયો કે નુકસાન થયું? નુકસાન. હા, તો સ્ટાર વાળો પહેલો ટોપિક શીખવાડું છું. ચલો, પછી કઈ છે? તમે પૂછો ભાઈ પૈસા ક્યારે પાછા આપશો? મેં કીધું આફ્ટર 5. તમે પાછું કીધું કેટલા? ઈ ચોખવટ કરજો. મેં કીધું રીડીમેબલ એટ 5. એનો મતલબ એકની ફેસ વેલ્યુ કેટલી છે? 100. તો 100 ની સામે 100 જ પાછા આપીશ. લીધા મેં ગમે એટલા, પણ પાછા તો બે ટોપિક અલગ છે. મળ્યા ત્યારે અલગ મળ્યા, પાછા આપું ત્યારે અલગ. કોઈ પણ દાખલો આવી શકે. તો આપણે અહીંયા કેટલા પાછા આપવાના છે? 100 ની સામે 100. ચલો, તો પાકતી તારીખે પૈસા પાછા આપું તો મને પ્રોફિટ થાય કે લોસ થાય? ફરીથી શબ્દ સાંભળો. પાકતી તારીખે, રિડક્શન ની તારીખે 100 ની સામે 100 પાછા આપો, પ્રોફિટ થાય કે લોસ? નો પ્રોફિટ, નો લોસ. બે ટોપિક અલગ છે બોલો. ઇશ્યુ વખતે અલગ છે, રિડક્શન. હા, આમ પૂછવા તો ઇશ્યુ વખતે મને પ્રોફિટ થાય કે લોસ? હા, તો ઇશ્યુ વખતે તમે કયો લોસ. અને આ તો 5 વર્ષ પછીની ઘટના છે, આજની ઘટના. આ ઇશ્યુ એટલે આજની ઘટના, રિડક્શન એટલે 5-10 વર્ષ પછીની ઘટના. તો પહેલા તમે જ્યારે મને પૈસા આપ્યા ત્યારે મને શું થયું? લોસ. ધ્યાનથી સાંભળો, ઈ પૂરું. 5 વર્ષ પછી હું તમને
100 ની સામે ફેસ વેલ્યુ કેટલી? 100 ની સામે હું 100 જ પાછા પાકતી રહે. જૂનું બોલો, જૂનું બારા પાડે ભૂલી જાઓ, નવું બોલો એ સાંભળો. 100 ની સામે 100 જ પાછા આપો. પ્રોફિટ થાય લોસ થાય? નો પ્રોફિટ નો લોસ. બે ટોપિક અલગ પડી ગયા પહેલા. હા સરસ. ચલો, ડિબેન્ચર ફુલ્લી સબસ્ક્રાઇબ. ફુલ્લી સબસ્ક્રાઇબ એટલે કેટલા બારા પડ્યા? તો 7000 આવ્યું. એન ઓલ મની ડ્યુલી એટલે બરાબર, રિસીવ એટલે મળે. તો સમયસર પૈસા બધા આપ્યા, કોઈ હાથ ઊંચા કર્યા નથી. ટૂંકમાં બધા આપી દીધા. લોન ઇઝ જર્નલ લખો ને 4 માર્ક્સ નો દાખલો. 4 જર્નલ લખો, 4 માર્ક્સ લઈ જાઓ. ખાલી કરવાનો ભાગ. ટાઇટલ આપવાનું પહેલા. શું ટાઇટલ આપશો? ઇન બુક ઓફ બી લિમિટેડ. ચલો પાછા બે શબ્દ થોડાક કહી દઉં. આ મટીરિયલ જ છેલ્લે કામ લાગવાનું છે. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં દાખલા જો લખવા બેસો ને ભેગો નહીં થાય. આ હું બોર્ડ ઉપર જે આમ લખીને આવા દાખલા એ જોશો ને તો ઝડપથી સમજાય, કારણ કે એમાં મરી મસાલા વગરની વસ્તુ હોય. કોન્સેપ્ટ તરત ક્લિયર થઈ જાય. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં પછી વાંચીને કરો ને સીધું પ્રેશર ક્રિએટ થાય. તો લખશો તો જ મેળ પડશે, નકર નહીં મેળ પડે. ઓકે. અને બીજું પાછું કહી દો, પાછો રોજ એકવાર તો બોલી દે. છેલ્લે કોઈ દી સીએ માં સમય વધ્યો નથી અને વધવાનો નથી. રોજ કરી લેજો, જેટલું થાય એટલું. પછી એમને નહીં નથી થતું તો હવે મેં કીધું હવે શું છે, એવું ન હોય. 20% થાય 20% તો કરો, ઈ તો કરો. તો ક્યારેક 50 માર્ક્સ નો ભેગો થઈ જાય. રોજ 5 ભેગો કરશો ને તો 50 માર્ક નો ક્યારેક ભેગો થાય. પણ અત્યારથી જ અત્યાર મૂકી દે, નથી ટાઈમ વધતો તો હવે કઈ નથી કરવું, તો 1 માર્ક્સ નો ભેગો નહીં થાય. સીએ નો એક જ નિયમ, રોજ કરવાનો, જેટલું થાય. અને જે કરો ને દિલથી કરવાનું પાછું. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા અરજી મળે. અરજી મળેની જર્નલ શું લખશું? બેંક અકાઉન્ટ ડેબિટ. 2 ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ. હવે આ ઈઝી લાગશે જો, બીકોઝ આપણે શીખી ગયા ઓલરેડી શેર મોડી. કેટલા ડિબેન્ચર ઇશ્યુ કર્યા? 7. જો એપ્લિકેશન સાથે કેટલા ડિમાન્ડ કર્યા? કોલ ડ્યુ કર્યા 60. 7×42 4,20,000. ચાચી 420 મૂવી નું નામ છે ને? હા, તો 420 રૂપિયા મળ્યા. 1995-96 સમથિંગ મૂવી છે. ચલો બીજો ટોપિક. તો આ પૈસા મળ્યાની જર્નલ લીધી અને કીધું છે જો બધા પૈસા ફૂલી સબસ્ક્રાઇબ ને બધા મળી જાય. તો જપ્તીનો ટોપિક અહીંયા નથી. ચાલો હવે ડિબેન્ચર આપી દો, બદલામાં એલોટ કરો. એ બાબત જે લખશો, હું લખશું? being debenture application money received. ચલો અરજીના પૈસા મળ્યા તો હવે અરજીના ડિબેન્ચર ફાળવવા પડે. ફાળવવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? એલોટેડ. એલોટમેન્ટ નહીં, એલોટમેન્ટ તો મંજૂરી છે. એલોટેડ એટલે ફાળવા, આપવા, ફાળવવા. તો 2 કેટલા ટકાના ડિબેન્ચર છે? જો આ રેટ પહેલા લખવો પડે. 10% ડિબેન્ચર અકાઉન્ટ. ડિબેન્ચર અકાઉન્ટ કેટલા હતા? ડિબેન્ચર 7. પર શેર વેલ્યુ, પર ડિબેન્ચર વેલ્યુ 60. તો 4,20,000 ના ડિબેન્ચર ગયા. ક્લિયર ટોપિક? પક્કો છે? સરસ. ચલો આમાં શેની બાબત છે લખશો? બાબત છે બી ડિબેન્ચર એલોટેડ. શું કર્યું કહેવાને? એલોટેડ એટલે ફાળવા. ડિબેન્ચર એલોટેડ ટુ કોને? ડિબેન્ચર એપ્લિકાન્ટ, જેણે અરજી કરી હતી એને ડિબેન્ચર મેં ફાળવા. લબોરું થયું. ચલો ત્રીજી જર્નલ. હવે બીજો પેલા હવે પૈસા કે પેલા ડિબેન્ચર? કારણ કે એને કેમ ખબર કેટલા માંગશે, કઈ તારીખે માંગશે? તો આપણે નોટિસ મોકલતા, યાદ છે? તો નોટિસ મોકલી, નોટિસમાં કહેશું
તમારા 30 રૂપિયાના ડિબેન્ચર મંજૂર થયા, આ તારીખે પૈસા આપી જાય. ચલો તો ડિબેન્ચર આપ, તો લઈ કોણ ગયા? ડિબેન્ચર એલોટમેન્ટ વાળા. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ડિબેન્ચર લઈ ગયા, લાભ લેનાર ખાતે ઉધાર. 7,000 ડિબેન્ચર, પર ડિબેન્ચર 30 રૂપીસ. બોલો 7 તેરી 21, 72, 2 ને 10. પણ ડિબેન્ચર આપણે કેટલા રૂપિયાના આપશું? ફેસ વેલ્યુ પ્રમાણે જોઈએ તો ફેસ વેલ્યુ ટોટલ 100 માંથી 60 તો અહીંયા આપી દીધા. ફેસ વેલ્યુ 100 માંથી 60 ગયા, વધ્યા કેટલા? હા, તો હું ડિબેન્ચર જો 40 રૂપિયાના આપું છું, તો 10% ડિબેન્ચર. શેર હોય તોય ભલે, ડિબેન્ચર હોય તો ભલે, હંમેશા ફેસ વેલ્યુ લખાય. કઈ વેલ્યુ લખાય? ફેસ. તો 30 રૂપિયા માંગ્યા, એ ડિસ્કાઉન્ટ કરીને માંગ્યા છે, તો એનો ઓરિજિનલ ભાવ કેટલો હશે? 40. એમાંથી 10 ઘટાડી દીધા, તો આપણે ડિબેન્ચર આપ્યા 40 રૂપિયા. 7,000 ગુણ્યા 40, 7 ચોકો 28, 82. હવે વિચારો, તમને મેં વસ્તુ આપી 280, તમે મને પૈસા કેટલા આપવાનો છો? 210. મને વધારે મળ્યા ઓછા મળે, પ્રોફિટ થાય કે લોસ? તો અહીંયા તમે લખી દો, લોસ થવાનું કારણ શું છે? ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ક્યાં ડિસ્કાઉન્ટ છે? તો ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ. ડિબેન્ચર મેં ડિસ્કાઉન્ટ થી ઇશ્યુ કર્યો તો મને નુકસાન થયું. એટલે આ સ્ટાર વાળો ટોપિક પહેલો શીખવાડી દીધું. 7,000 ગુણ્યા 10, 70,000. બાબત જે શું લખશો? બાબત જે બી ડિબેન્ચર એલોટમેન્ટ મની ડ્યુ. જેમ શેરમાં આવ્યું તેમ બી ડિબેન્ચર એલોટમેન્ટ મની ડ્યુ. હપ્તો માંગ્યો એની જર્નલ. એક સ્ટાર જે હમણાં આપણે આપ્યો હતો ને, એ આ સ્ટાર વાળો ટોપિક અહીંયા કવર થયો. પહેલો સ્ટાર વાળો જો અહીંયા શીખવાડ્યો કે મેક્સિમમ જર્નલ આવશે, એમાં ટોપિક હતો જો પહેલો સ્ટાર, ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ. તો આ પહેલો સ્ટાર વાળા ટોપિક શીખવાડ્યો. અને પહેલો સ્ટાર આવ્યો તો મેં હારે કીધું, જો બે માંથી એક સ્ટાર આવ્યા તો એક એક્સ્ટ્રા જર્નલ લખવી પડશે. એક્સ્ટ્રા શીખશું હમણાં 2 મિનિટમાં. ચલો, કોઈ પૈસા પણ ના પાડી છે આપણને? ચલો પૈસા લઈ લો અલોટમેન્ટના. બેંક અકાઉન્ટ ડેબિટ. બેંક અકાઉન્ટ ડેબિટ. અને જેણે પૈસા આપ્યા, કોણે પૈસા આપ્યા? અલોટમેન્ટ વાળા. તો ટુ ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ. 7,000 ગુણ્યા 40. અરે જો 280 છે. હા, માંગ્યા કેટલા? આપ્યા જેટલા. માંગ્યા કેટલા? માંગ્યા તો 30 લેખે છે, તો 30 લેખે જ આપશે. પર ડિબેન્ચર 30, 2,10,000. સમજાઈ ગયો ટોપિક આખો? ચલો હવે શું? એટલે પૈસા મળી ગયા, કામ પૂરું. 4 જર્નલ થઈ ગઈ. પેલા 100 નો ડિબેન્ચર કેટલા બારો પાડ્યો? 100 નો ડિબેન્ચર 90, તો 90 એવા કેટલા ડિબેન્ચર પાડ્યા? 7,000 ગુણ્યા 90, 7,000 ગુણ્યા 90, 6 લાખ. તો આ 6 ને 30 થઈ ગયા. જો 4 20 અહીંયા, 2 10 અહીંયા, કરજો સરવાળો. 4 20 અહીંયા, 2 10 અહીંયા, તો મળી ગયા. જેટલા પૈસા માંગ્યા એ મળી ગયા, પૂરું થઈ ગયું. પણ વર્ષના અંતે એન્ડ ઓફ ધ યર એક એક્સ્ટ્રા જર્નલ લખવી પડશે. એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે, એટલે છેલ્લી જર્નલ એક્સ્ટ્રા લખવાની. એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે એક એક્સ્ટ્રા જર્નલ લખવાની. જર્નલ શું લખશું એક્સ્ટ્રા? P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ. સર આ શું કામ લખવાની છે અને કેટલા લખવાના એ બી કહી દઉં સમજવા માટે. આ ડિસ્કાઉન્ટ આપ્યું આપણે પ્રોફિટ છે કે લોસ છે? લોસ એટલે નોમિનલ ખાતું કે કેવું ખાતું કહેવાય? ચેપ્ટર નંબર 2 લેઝર પોસ્ટિંગ, છેલ્લો પોઈન્ટ, ઇમ્પોર્ટન્સ ટોપિક.
નોમિનલ ખાતા વર્ષના અંતે શું થાય? ક્લોઝ. બેલેન્સિંગ નો થાય. આવું કાંઈક શીખ્યા હતા થોડુંક. યાદ નોમિનલ ખાતા બંધ થતા. ક્યાં બંધ કરતા? P&L. હા, તો નોમિનલ ખાતું છે. કયું ખાતું છે? નોમિનલ. નુકસાન નોમિનલ ખાતું છે. તો નોમિનલ ખાતા વર્ષના અંતે થાય બંધ P&L માં. ચલો, કઈ બેલેન્સ છે ને? તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા, ટ્રાન્સફર કરવા શું કરવું પડે? ક્રેડિટ. તો આ ક્રેડિટ કર્યું. અને ક્યાં બંધ કરવું છે? P&L. પણ પાછો ક્વેશ્ચન, કેટલા લખું? 70,000. તો નો હાલે. કેમ સર નો ચાલે? ચલો ધ્યાનથી જોજો. આ પૈસા આજે ડિબેન્ચર બહાર પડ્યા, કેટલા સમય માટે બહાર પડ્યા? તો એનો મતલબ 5 વર્ષનું નુકસાન છે. કેટલા વર્ષનું નુકસાન? તો 5 વર્ષનું નુકસાન આજે લખી દો બધું. તો 1 વર્ષ છે તો 1 વર્ષનું નુકસાન. આવું તમે શીખાતા ભાડા પટ્ટાનું મકાન. અને બીજો ચેપ્ટર યાદ કરી દો, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. એમાં એક આવ્યું હતું કે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. જ્યારે હેવી લોસ હોય ત્યારે શું કરતા? હેવી લોસ હોય એટલે કેમ્પેન ચલાવી, એડવર્ટાઇઝની કેમ્પેન. ત્યારે શું કર્યું હતું આપણે? બધો ખર્ચો એક હારે P&L માં નતો લખ્યો. થોડો માંડીએ, થોડો જ ખર્ચો P&L માં જાય. હા, તો આ ટોટલ ખર્ચો 5 વર્ષનો છે. તો એ આજે લખી શકાય. આ લખશું P&L, પણ બધું આજે લખશું તો કેટલો? તો આને વર્કિંગ નોટ બનાવવી પડે. કેટલા? તમે નીચે બનાવો તો એ ભલે અલગ લખો. હું પહેલા અલગ લખો. શોર્ટકટ રીત આપું છું. કેવી કટ? શોર્ટ. પછી લોંગ કટ પછી આપીશ. તો આ એક ક્વેશ્ચન થાય કે અહીંયા ક્યારે શોર્ટકટ વાપરવી, ક્યારે લોંગ કટ વાપરવી. તો એ પણ હમણાં સમજાવીશ. પેલા શોર્ટકટ. શોર્ટકટ મેથડ વાપરવાની. સરસ. શોર્ટકટ મેથડ ક્યારે વાપરવાની? બધા રૂપિયા એક હારે પાછા આપવાના. બધા પૈસા ક્યારે પાછા આપવાના? આફ્ટર. આવું લખ્યું ને એક સાથે. ઓલ મની રિફંડ. વન ટાઈમ. એક સાથે. વન ટાઈમમાં રૂપિયા પરત કરવાના. એક સાથે પૈસા પાછા. તો આ શોર્ટકટ વાપરવાની. ચલો, 5 વર્ષનું ટોટલ નુકસાન કેટલું? 5 વર્ષનું નુકસાન. તો હજી તો પહેલું વર્ષ હાલે. તો આ વર્ષનું નુકસાન કેટલું? તો ચોકડી ગુણાકાર લખવાનો એક્ઝામ. તો લખવી ચોકડી ગુણાકાર. નામ આવશે એવરી યર. દરેક વર્ષે એવરી યર લોસની રકમ, લોસ અમાઉન્ટ. માંડી વાળું એને ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇટ ઓફ. શું કહેવાય? રાઇટ. એટલે ટૂંકમાં ઓછા કરવા, ઘટાડવા, એના રાઇટ ઓફ કરાય. આ ચોકડી ગુણાકાર લખી નાખો. 70,000 મલ્ટીપ્લાય બાય 1 ગુણ્યા 1 લખો ન લખો કઈ ફરક પડે નહીં. છતાં એક લખી દો. ડિવાઈડ બાય 5. ચલો, તો 70,000 ગુણ્યા 1/5. બોલો 14. તો દર વર્ષે P&L માં કેટલા માંડી વાળા? 14. તો દર વર્ષે 14 ઘટતા જશે. અને 5મા વર્ષના અંતે શું થાય? બેલેન્સ શીટ માંથી આ લોસ નીકળી જાય અને બધો ક્યાં વહી જશે? P&L માં. તો બસ આ ક્યાંથી જવાબ લાયા? તો આપણે લખવાનું વર્કિંગ નોટ 1 માંથી લાયા. કેટલા લાયા? તો કે 40,000. આ રીતે લખવાનું. લો, આટલું લખ્યું. 4 માર્ક્સ મળ્યા. આવડશે? જો કંપની એકાઉન્ટ આવડે તો આવડે, કારણ કે મોટા ભાગનું તો રિપીટ છે તમારું. સરસ. લો, પછી આ વિચાર. આનો આ જ દાખલો, જેમ આગળ હતું બરાબર. જો ટેકનિકલ પોઈન્ટ બોલો છો. દાખલામાં કઈ કીધું ન હોય, શેર મૂડી યાદ કરાવશું કે પ્રીમિયમ કયા હપ્તામાં છે, એવું કઈ કીધું ન હોય તો આપણે ક્યાં ગણતા? એમ અહીંયા બી આ જ રૂલ્સ છે. જો કઈ કીધું ન હોય તો ડિસ્કાઉન્ટ હોય તોય ભલે, પ્રીમિયમ હોય તોય ભલે, એ હંમેશા કયા હપ્તામાં ગણવાનું? અલોટમેન્ટમાં. ક્યાં ગણવાનું? અલોટમેન્ટ. ક્યારે પણ અલોટમેન્ટમાં. કઈ કીધું ન હોય તો. જેમ કે આ દાખલા મેં નીચે હાથ મૂકી દીધો, કીધું જ કયા હપ્તામાં ડિસ્કાઉન્ટ છે, તમે કયા હપ્તામાં ગણી નાખ્યું. પણ માની લો એક્ઝામમાં આવું કીધું
કે નહીં ડિસ્કાઉન્ટ ક્યાં ગણો, તો પછી તમે અલોટમેન્ટમાં લખો તો ચાલે નહીં. સમજાણો મુદ્દો? ચલો તો આનો આ જ ક્વેશ્ચન રિપીટ કરીએ. ડિસ્કાઉન્ટ આપણે કેમાં લખવું છે? એપ્લિકેશન. તો આપણો દાખલો કેટલો બદલે એ જોઈ લઈએ આપણે. ચલો તો એવું સ્ટાર્ટ કરીએ. સ્પીડ વધી નથી જતી ને? સરસ. ચલો તો આગળ વધ્યા પાછા. પહેલી જર હવે જો ડિસ્કાઉન્ટ લઉં છું એપ્લિકેશનમાં તો અગેન પહેલી જર હવે થોડી ઉતાવળથી સમજી શકાય, ટૂંકમાં ઝડપથી સમજી શકાય. બેંક અકાઉન્ટ ડેબિટ. પહેલા અરજી લેશું ટુ ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ. ટુ ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન. કેટલાની અરજી મળી હતી આપણને? તો કે 7,000. પર ડિબેન્ચર કેટલા માંગ્યા હતા? 60. ચલો 7,000 ગુણ્યા 60. બોલો 4 લાખ. અરે મિસ્ટેક થઈ ગઈ. ડિસ્કાઉન્ટ અહીંયા કીધું તું. કોઈ પણ હોય, શેર હોય, ડિબેન્ચર ગમે હોય, પ્રીમિયમ હોય, ડિસ્કાઉન્ટ ગમે હોય, જ્યારે શેર આપતા ને ત્યારે ડિસ્કાઉન્ટ ગણતા. એમ અહીંયા બી શું આપવાનું છે? ડિબેન્ચર. જે હપ્તાના ડિબેન્ચર આપો, ડિબેન્ચર પૈસાને ડિબેન્ચર આપો, ના પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ ગણવા. બોલાય છે અહીંયા ડિબેન્ચર આપ્યા છે? નહીં, અહીંયા તો હજી પૈસા મળ્યા છે. હવે જ્યારે ડિબેન્ચર આપો ત્યારે, જેમ કે અહીંયા ડિબેન્ચર ક્યારે આપ્યા હતા? જો અહીંયા આપ્યા હતા ને, પૈસા તો અહીંયા હતા. જો જ્યારે ડિબેન્ચરની ક્વોન્ટિટી આપો, શેરની ક્વોન્ટિટી આપો, ના લખવાનું હોય. ડિસ્કાઉન્ટ હોય તો એ ભલે, પ્રીમિયમ હોય તો ભલે. તો બોલો અહીંયા હજી મેં પૈસા મળ્યા કે ડિબેન્ચર આપ્યા છે? ને પૈસા મળ્યા કે ડિબેન્ચર આપ્યા છે? હા, તો હજી અહીંયા ડિસ્કાઉન્ટ કાઉન્ટ થાય નહીં. હા, હવે અરજીના ડિબેન્ચર આપું ન્યા કાઉન્ટ થશે. ચલો હવે કાઉન્ટ થશે. ડિબેન્ચર અરજી વાળા ડિબેન્ચર લઈ જાય છે. હપ્તો તો હંમેશા પૂરી રકમથી ડ્યુ થાય. ડિસ્કાઉન્ટ હોય, પ્રીમિયમ હોય, ગમે હોય. 4,20,000. પણ હવે ધ્યાનથી જો, હવે હું ડિબેન્ચર આપું છું. ડિબેન્ચર નો રેટ કેટલો છે? આ રેટ કહો એટલે ઇન્ટરેસ્ટ નો રેટ 10%. તો 10% ડિબેન્ચર અકાઉન્ટ. હવે કહી શકો છો 60 રૂપિયામાં ડિબેન્ચર કેટલાના છે? 60 રૂપિયામાં ડિબેન્ચર કેટલાના કહી શકો? ઓબ્વિયસલી ડિસ્કાઉન્ટ બાદ કરીને હપ્તો માંગ્યો છે. એક ડિબેન્ચર ડિસ્કાઉન્ટ કેટલું છે? 10 થોડી થાય. 60 ના 10% 6 થાય. પ્રીમિયમ હોય, ડિસ્કાઉન્ટ હોય, કે ડિવિડન્ડ હોય, કે ઇન્ટરેસ્ટ, કાંઈ પણ હોય, એ બધું ઓલવેઝ કોના ઉપર ગણાય? ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ કેટલી છે? 100 ના 10%. હા, તો આ એનો મતલબ 70 રૂપિયામાંથી 10 બાદ કરીને 60 માંગ્યા છે આપણે. સમજાઈ ગયો પોઈન્ટ? ચાલો તો અહીંયા ડિબેન્ચર લખશું 7,000 ગુણ્યા 70. એટલે 70 ના ડિબેન્ચર આપ્યા. માંગ્યા કેટલા? 60. 7 49. 4,90,000. કેટલા ઓછા મળ્યા? બે વચ્ચેનો ગેપ. કેટલા ઓછા મળ્યા? 1 કે 10 ટોટલ. હા, તો આ નુકસાન ગયું મને. તો નુકસાન અહીંયા લખીશ. બસ સિમ્પલ. ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ. 7,000 ગુણ્યા 10. લો, ડિબેન્ચર એલોટેડ ટુ ડિબેન્ચર એપ્લિકન્ટ. તો જે અહીંયા લખ્યું હતું એ હવે અહીંયા આવી ગયું, કારણ કે અરજીમાં કીધું એટલા માટે. આ રિપીટ કરો એકવાર. ક્લિયર છે બધાને? અરજીમાં કીધું અહીંયા લખ્યું જો ડિસ્કાઉન્ટ ક્યાં ગણો? અરજી. તો અરજીમાં ગણ્યું. હવે સર અરજી તો અહીંયા છે. અરજીના રૂપિયા નહીં, અરજી નહીં. હવે ધ્યાનથી બોલો, સાંભળજો. મેં દુકાનદારને કીધું કેટલાની વસ્તુ છે? એને કીધું આ 100 રૂપિયાની વસ્તુ છે. મેં કીધું કાંઈ ઓછું નહીં. એ કે કાંઈ વાંધો નહીં, 10% ઓછા આપજો. હું
10% ઓછા આપજો, આવું મને કીધું. આટલું પેલા સમજાવું. હું પૈસા આપું છું, પૈસા તો કેટલા આપું? 90 આપો ને, કે 100 પૂરા આપો? કે નહીં એમ નહીં કે હું પેલા તમને 100 આપીશ અને તમે 10 મને પાછા આપો. તો પહેલેથી 90 આપો ને, પણ વસ્તુ કેટલા રૂપિયાની મને મળશે? 100 ની. હા, તો જયારે વસ્તુ આપો ને ત્યારે ડિસ્કાઉન્ટ કરવાનું. વસ્તુ આપો ત્યારે ડિસ્કાઉન્ટ કરવાનું, પૈસા મળે ત્યારે નહીં, ગમે હપ્તો હોય. ક્લિયર એટલો ટોપિક? કદાચ ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ કે ને તોય ભલે. આગળ શેર બોડીમાં પ્રીમિયમમાં આવું જ કર્યું તો આપણે સેમ પોઈન્ટ છે, કોઈ ચેન્જીસ, ખાલી નામ ડિબેન્ચર થઈ ગયું. હવે અલોટમેન્ટ ડ્યુ કરો. ચાલો હવે અલોટમેન્ટ ડ્યુ કરો. પેલા પૈસા કે ડિબેન્ચર? હા, તો હપ્તો ડ્યુ કરો. ડિબેન્ચર, એલોટમેન્ટ, અકાઉન્ટ ડેબિટ. ચલો કેટલા ડિબેન્ચર? 7000 પર ડિબેન્ચર 30, 7 તેરી 21. ચલો હવે ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયા છે? 10%. તો હવે અરે કીધે હા, એક વાર તો ગણી નાખ આપણે. તો અહીંયા હવે છે ડિબેન્ચર આપશું ને એ પૂરા 30 રૂપિયાના આપશું. 10% ડિબેન્ચર અકાઉન્ટ, 7000 ગુણ્યા 30, 2,10,000. એટલે જો બાજુમાં લખવાથી તમે કમ્પેર કરી શકો કે અલોટમેન્ટમાં તો આ દાખલો આવો ગણાનો હોય અને એપ્લિકેશનમાં હોય તો આ ક્વેશ્ચન આમ સોલ્વ થાય. તમે એક સાથે જોઈ શકો. લો, આ બાબત જે છે ની હતી ડિબેન્ચર, એલોટમેન્ટ, મની ડ્યુ કર્યો, હપ્તો ડ્યુ કર્યો. તો હશે ને આ ડિસ્કાઉન્ટ અહીંયાથી ઉડી નહીં આવે. ટૂંકમાં જો અહીંયા હતું ને એ ત્યાં જતું રહ્યું ઉપર, બીજું કાંઈ ફરક નથી થયો. હપ્તાના પૈસા લઈ લો, કામ પૂરું. ચોથી સર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ. કેટલા માંગ્યા હતા? તો 7000 પર શેર, સોરી પર ડિબેન્ચર 30, 2,10,000. બી અલોટમેન્ટ મની રિસીવ. બી ડિબેન્ચર એલોટમેન્ટ મની રિસીવ. લો પૈસા મળી ગયા, કામ પૂરું થઈ ગયું. ભાઈ ડિસ્કાઉન્ટ છે. ડિસ્કાઉન્ટ એટલે કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. નોમિનલ ખાતા વર્ષના અંતે શું થાય? ક્લોઝ. ટ્રાન્સફર ક્લોઝ થાય. ક્યાં? હા, તો પીએન માં ટ્રાન્સફર કરો ભાઈ. ડેબિટ વાળું ખાતું ટ્રાન્સફર કરે તો શું કરવું પડે? ક્રેડિટ ટુ ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ અકાઉન્ટ. 2,10,000. જો 2,10 ઈ નથી જોવાના. અચ્છા 70,000. 70 બી ને 70 તો 5 વર્ષનો લોસ, બટ આજનો લોસ કેટલો? હા, તો આજનો લોસ પીએન માં જશે. પીએનએલ અકાઉન્ટ ડેબિટ. નહીં ને? 70 નહીં ને? હા, આગળ ગણી ઈ જ ગણતરી. હવે એને સમજવા અહીંયા ગણતરી દેખાડો. કેટલો લોસ માંડ્યો? તો 70,000 ટોટલ લોસ 5 વર્ષ. તો 1 વર્ષનો લોસ એટલે વર્કિંગ નોટ અહીંયા જ બનાવી દીધી. જો તો રૂપિયા આવશે આપણા 14,000, 14,000. એટલે હવે આવી જર્નલ રિપીટ થયા કરશે. ખાલી એક જર્નલ બદલવાની, બાકી હવે રિપીટ હાલ્યા કરશે. જેટલું ભણાવીશ એમાં આવું જ આવશે. એક જર્નલ ખાલી બદલશે, બાકી બધું રિપીટ થઈ જશે. ક્લિયર થઈ ગયો ટોપિક? તો આવું જે લખતો હતો ને એ થિયરી માટે તો 35 નંબરનો પેજ આવું કહેતો. જો 35 નંબરના પેજની થિયરી હવે સમજાશે. શું હતી થિયરી? જો તો when debenture are issued at a discount. તો એવા કેસમાં આનો મતલબ શું થાય? તો લખ્યું છે issue price will be less than ના કરતા par value. par value એટલે face value. face value કરતા ઓછી કિંમત હોય એને કહેવાય debenture issued at a discount. the difference between two એટલે બે પ્રાઇસ વચ્ચેનો તફાવત
કન્સિડર ધ્યાનમાં લેવામાં ગણવામાં આવે એઝ એ લોસ ઓન ઇશ્યુ, આ નુકસાન કર્યું કહેવાય આપણે. એન્ડ ઇટ ટુ બી રાઇટ ઓફ, રાઇટ ઓફ એટલે આ નુકસાન માંડી વાળો કેટલા સમયમાં, ઓવર ધ લાઈફ ઓફ ડિબેન્ચર. લાઈફ એટલે જેના સમય બાર પાડ્યા સમય, તો જેટલા સમય માટે બાર પાડ્યા એટલા સમયની અંદર માંડી વાળા. એક વર્ષમાં બધા નથી માંડી વાળા. તો એની જર્નલ શું લખાય, તો જો ડિસ્કાઉન્ટ થી બાર પાડ્યાની જર્નલ, ડિબેન્ચર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર અકાઉન્ટ. હવે આ બોલો ને તમને આ દેખાય, હવે આ દેખાય શબ્દ, પણ સીધું આવું બોલો ને તો ખબર ન પડે. એટલે ઓલો પેલા ક્વેશ્ચન ગણો, હવે થિયરી થોડી સમજાય શું કે છે. અને ટુ જો ખાલી પર્સન્ટેજ રાખ્યું, જેટલા ટકા ન હોય આગળ લગાડી દેવાનું. ડિબેન્ચર અકાઉન્ટ. ક્લિયર થઈ ગયો ટોપિક? પાક્કો છે? સરસ. તો જે બોર્ડ ઉપરથી લખતા છે એ બોર્ડ ઉપરથી લખો. અને જણા કે નહીં આવડી ગયું, હું તો હોશિયાર છું, તો 38 નંબર આ વોટ ઇફ ભૂલી જાઓ, વોટ ઇફ ભૂલી જાઓ, વોટ ઇફ થોડી વાર ભૂલી જાઓ. આ જ દાખલો જેવું આવડે પેન્સિલ થી લખવાનું ચાલુ. એમ લાગે ખોટું પડે એમ છેક છાક પેન્સિલ થી લખો પેલા. એટલે જેને ફટાફટ બોર્ડ ઉપરથી લખો છે ફટાફટ બોર્ડ ઉપરથી લખી નાખો. અને પછી આ ક્વેશ્ચન સર ક્યુઆર જોતો છે મારે. ચલો ભાઈ ક્યુઆર આપી દો. લખજો, બુક બનાવજો. બાકી સીએ ની અંદર કોઈ કે નહીં, તમે બુક બનાવો. ભણાય વૈયા છે, જે કરો એ જાતે કરવાનું. કોઈ પૂછી દો. ચલો હવે બીજો ક્વેશ્ચન લઈએ. ચલો બીજો ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન નંબર 38 નંબરનો પેજ, 38 નંબરનો પેજ આવ્યો. આડત્રીસ નંબરના પેજનો ક્વેશ્ચન આવ્યો. આ સોલ્વ થઈ ગયું. આનું હાજ હતું ભાઈ 12 પડ્યા. અરજી વખતે કેટલા માંગ્યા? 60. તો લખ્યા. અરજી વખતે પાછા ડિબેન્ચર ના આપ્યા. અલોટમેન્ટ ડ્યુ કર્યો, 10% લોસ હતો, લખ્યા. પૈસા મળ્યા, નુકસાન માંડી વાળ્યું. અરે સર પણ 5 વર્ષ પછી તમે ડિસ્કાઉન્ટ થી 12 પડ્યા, ભલા રિડક્શન કરો છો તો પ્રોફિટ થાય. તો તમે 11-12 થી શીખ્યા એક ટોપિક, ભવિષ્યનું નુકસાન આજે લખાય પણ ભવિષ્યનો નફો થાય ત્યારે લખાય, આજે ન લખાય કોઈ દિવસ. ચલો બોલો સાંભળજો. આનો નિયમ હતો, તમે ગુજરાતીમાં 2 નિયમ બોલતા, ડાહાપણનો નિયમ અથવા બીજું નામ હતું રૂઢિચુસ્તતાનો નિયમ. આ 2 માંથી એક શબ્દ બોલ્યા હતા, ડાહાપણનો નિયમ અથવા રૂઢિચુસ્તતાનો નિયમ. ઇંગ્લિશમાં ને કહેવાય પ્રુડન્સ અથવા કન્ઝર્વેટિઝમ. પ્રુડન્સ, પ્રુડન્સ એટલે ડાહાપણ, ડાહાપણનો નિયમ. કન્ઝર્વેટિઝમ, કન્વર્ઝેટિઝમનો મતલબ થાય રૂઢિચુસ્તતાનો. એટલે હું સર પણ સમજાતો નથી. આનો મતલબ એવો થાય, બધા લોકો બિઝનેસ કરે એનો પર્પઝ શું હોય? નફો નહીં, મેક્સિમમ પ્રોફિટ. વધારે નફો કરવાનો પ્રયત્ન કરે. તો વધારે નફો કરવો શું કરવું પડે? મારે ભાવ વધારવો પડે, ઘટાડવો પડે. તો બધા લોકો ભાવ વધારવાનો પ્રયત્ન કરે, આજે જ નફો દેખાડવાનો પ્રયત્ન કરે. કેમ એવું સર? લોન કોને મળે? નુકસાન કરે એને, નફો કરે એને. તો ઓબ્વિયસલી મારે લોન લેવી તો હું કરીશ? ભવિષ્યમાં જે નફો થતો ને આજે બતાવો કે 5 વર્ષ પછી મને આજે મળશે. 5 વર્ષના એ આજે મળે કોઈ દી? તો નિયમ શું બન્યો? ભવિષ્યનો નફો આજે લખી શકાય નહીં, થાય ત્યારે લખશું, પણ ભવિષ્યનું નુકસાન આજે લખો. કેમ એવું સર? કારણ કે કોઈ નુકસાન બતાડવા માંગે નહીં. તમને જો ઓછા માર્ક છે ને ઘરે પહોંચે ને કેટલા, તો હું કહ્યું પેલા બચવાનો પ્રયત્ન કરશો. કોઈ ન ગમે, તમે દેખાડવી જ નહીં સર. ઘરે જ ન જાય પપ્પા હોય એ સમયે. એ આવે કે હોઈ જાય, કા ખબર ઉડાવે ટાટો મારી એવું ભાઈ
ત્યાગ કરવી. તો એનો મતલબ શું થાય? ખરાબ વસ્તુ કોઈ ડિસ્ક્લોઝ કરવાની ઈચ્છા ન થાય. તો ગવર્મેન્ટ એને નહીં, ભવિષ્યની વાત તો આજે જ પેલા ડિસ્ક્લોઝ કરે. જે ખરાબ હોય ને આજે ડિસ્ક્લોઝ કરો. સારું હોય ને એ ભવિષ્યમાં જયારે સારું થાય ને ત્યારે ડિસ્ક્લોઝ કરો. કયો નિયમ હતો આ? કન્ઝર્વેટિઝમ અથવા પ્રુડન્સ. આ હું બોલું છું ને, લખ્યું છે. આવો 37 નંબરના પેજ ઉપર. હવે થિયરી સમજાવું છું. વેન ડિબેન્ચર આર, જોજો વર્ડ ડાન્સિંગ થાય. 35 ને 37 જો બે માં ફરક દેખાય. બે માં અંડરલાઈનમાં કે ડિસ્કાઉન્ટ તો છે, પણ એકમાં લખ્યું ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ, એકમાં લખ્યું છે રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ. તો આ સ્લાઇડ શું કહે છે? જો આનો મતલબ હું, રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ નો મતલબ ઇટ મીન્સ કંપની વિલ ગેઇન, કંપનીનો નફો થાય. શું કામ? બાઇંગ પેઇંગ લેસ, ઓછા ચૂકવવા પડશે 100 ના બદલે. જેમ કે આ ડિબેન્ચર કેટલાનો છે? 100. પૈસા પાછા 5% ઓછા આપશું તો કેટલા આપશું? 55. તો કેટલો ફાયદો થઈ જાય? 5 રૂપિયા પર ડિબેન્ચર. પર ડિબેન્ચર 5 નો નફો થાય. પૂછતો નથી, કહું છું 100 રૂપિયાની ફેસ વેલ્યુ છે, પરત હું કેટલા કરું છું? 5% ડિસ્કાઉન્ટ. તો 100 ના બદલે હું કેટલા પાછા આપીશ? તમે ઇશ્યુ નું ન જો, ઇશ્યુ વસ્તુ અલગ છે, ડિસ્કાઉન્ટ વસ્તુ અલગ છે. બે મેક શું કામ કરો છો? આ આજની ઘટના છે, આ 5 વર્ષ પછીની ઘટના છે. તો બે અલગ રાખવાનું છે. આમ ગણે છે કે સર જો એકમાં 10% નુકસાન, એકમાં 5% નફો, તો નેટ 5 નો લોસ. નથી નેટ કરવાનું. બે ટોપિક અલગ છે. ઇશ્યુ વખતે અલગ છે, ત્યાં નુકસાની તો લખી નાખશું. ભવિષ્ય જોવો, ભવિષ્ય 5 વર્ષ પછીની વાત કરું છું. 5 વર્ષ પછી હું કેટલા પાછા આપીશ? ફેસ વેલ્યુ કેટલાની મળ્યા કેટલાની વાત નથી કરવાની. પાછા આપું ત્યારની વાત કરું. 100 ના બદલે 5% ડિસ્કાઉન્ટ, એટલે કેટલા પાછા આપો? 55. ચલો, તો મને ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો. પણ એ ક્યારે થાય? અને આજે હજી તો હું 12 પાડવાની જર્નલ લખું છું. તો ભવિષ્યનો નફો આજે લખાય. તો જો અહીંયા લખ્યું છે, the gain will be not recognized. Recognize લખો. gain will not be recognized. ધ્યાનમાં લેવું, લખો. in a book, બુકમાં નહીં લખતા. ક્યારે? at a time of issue debenture. ડિબેન્ચર ઇશ્યુ કરો ત્યારે આ નહીં લખતા જર્નલ, નફાની જર્નલ લખતા ને. શું કામ? એઝ પર કન્ઝર્વેટિઝમ કોન્સેપ્ટ. ગુજરાતીમાં કહેતા રૂઢિચુસ્તતાનો નિયમ. ઇંગ્લિશમાં એને બોલાય કન્ઝર્વેટિઝમ. ડાહપણને ઇંગ્લિશમાં કહેવાય પ્રુડન્સ કોન્સેપ્ટ. આવતા વર્ષે આવશે બધું શીખવા. તો અત્યારે મેં સિમ્પલ કહી દીધું. તો એનો મતલબ આને તો ધ્યાનમાં જ નથી લેવાનું ને. તો દાખલો તો આગળ નો તો ઈ જ થઈ ગયો પાછો. તો બેઠો પાછો આ જ છે. અરજીમાં હોત તો આ દાખલો થઈ ગયો પાછો. આ તો લખાય ને, ભવિષ્યનું નુકસાન આજે લખવું પડે, નફો ન લખાય. તો એનો મતલબ આનો આ જ દાખલો તો બેક ટુ એઝ ઇટ ઇઝ. તો 38 નંબરનો પેજ અને 36 નંબરનો પેજ આ બે સેમ હતો. અચ્છા સર, હવે મને ખબર પડી ગઈ. હું ખબર પડી ગઈ? અચ્છા સર, મને હવે ખબર પડી ગઈ આ કાં ભેગું કર્યું હતું. પહેલો ટોપિક કેમ અહીંયા મેં આમ લખ્યો હતો ને, હવે થોડું ખબર પડી. ઈશ્વર આપણે પેલા અહીંયા લઈએ. એક મિનિટ ક્યાં ગયું? આવ્યો. ડિબેન્ચર ઇશ્યુ એટ પેલા સેકન્ડ ટોપ, પહેલો એને સેકન્ડ ટોપ પેલા ઇશ્યુ એટ રિડક્શન એટ અથવા એનો મતલબ આ બેમાં આન્સર સેમ જ લખાય. આ બેમાં આન્સર સેમ જ લખાય. કેમ? એટ અ ડિસ્કાઉન્ટ નો મતલબ, રિડક્શન એટ અ ડિસ્કાઉન્ટ નો મતલબ ભવિષ્યમાં ઓછા છે. તો કંપનીને ફાયદો થાય કે નુકસાન? ફાયદો આજે લખી શકાય નહીં. તેનો મતલબ આની જેવી જર્નલ લખાય. લખીને બતાડીએ એકવાર ફટાફટ. રિપીટ થઈ જાય, કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જાય. લો, તો પેજ નંબર 38 નો ક્વેશ્ચન લખું છું. ટૂંકમાં થિયરી શીખવાડવા માટે દાખલા શીખવાડું છું. કોન્સેપ્ટ ક્લિયર થાય ને થિયરી ક્લિયર થાય. ચલો, પેલા અરજી. બેંક અકાઉન્ટ ડેબિટ.
બેંક અકાઉન્ટ ડેબિટ. ટુ ડિબેન્ચર એપ્લિકેશન. અગેન ડિબેન્ચર 7,000 પર ડિબેન્ચર 60. 7,000 ગુણ્યા 60 4,20,000. પહેલી જર્નલ. બીજી જર્નલ ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. પૈસા લીધા ડિબેન્ચર આપવા પડે ને, તો ડિબેન્ચર હવે આપો છો ભાઈ. પ્રીમિયમ પહેલી વાર આ ભૂલી જાઓ, નીચેનું ભૂલી જાઓ થોડી વાર. તો કઈ કીધું ન હોય તો ડિસ્કાઉન્ટ ક્યાં ગણવાનો, ડિસ્કાઉન્ટ ઇશ્યુ નો ડિસ્કાઉન્ટ ક્યાં ગણવાનો, અલોટમેન્ટ. આનો થોડી વાર ભૂલી જાવ છો. તો આપણે તો હજી અરજીની વાત ચાલે છે, તો બધા જ રૂપિયાના ડિબેન્ચર અહીંયા લખવા પડે. તો ટુ રેટ હશે આપણો 10%. ટુ 10% ડિબેન્ચર અકાઉન્ટ. 7,000 ગુણ્યા 60 4,20,000. આ જર્નલ હતી ડિબેન્ચર એલોટેડ ટુ ડિબેન્ચર એપ્લિકેશન. હવે ડિબેન્ચર ઇશ્યુ કરું છું કોને, અલોટમેન્ટ વાળા, એટલે મંજૂરી. ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ. ચલો કેટલા ડિબેન્ચર, તો કે 7. હપ્તો તો હંમેશા પૂરી રકમથી જેટલા કેટલા લખવાનું. ડિસ્કાઉન્ટ હોય પ્રીમિયમ અહીંયા કઈ નથી જોવાનું, પણ જ્યારે ડિબેન્ચર આપો ને ત્યારે પ્રીમિયમ ને ડિસ્કાઉન્ટ જોવાનું. હા, હવે હું ડિબેન્ચર આપું છું તો મારે ચેક કરવું પડે. તો ડિબેન્ચર અકાઉન્ટ બોલો, આમાં તો 10 રૂપિયા ડિસ્કાઉન્ટ છે, તો ડિસ્કાઉન્ટ વગરના કેટલા ડિબેન્ચર કહેવાય? આમાં 10 રૂપિયા ડિસ્કાઉન્ટ બાદ કરીને છે, તો ડિસ્કાઉન્ટ વગરના કેટલા રૂપિયા હોય? 40. તો 7,000 ગુણ્યા 40. સર આ નથી ખબર પડતી મને 40 કેમ થાય છે, ચલો એ બી સમજાય દો કે ડિબેન્ચર ના કેટલા છે આમાં. તો જોજો બરાબર જોજો, ડિબેન્ચર ની અમાઉન્ટ કેટલી રૂપિયા છે ઈ કેમ મળે, ડિબેન્ચર ની અમાઉન્ટ કેમ મળે? તો પેલા કોલ મની ડ્યુ એટલે જે હપ્તો આલે એની રકમ લખવાની, વત્તા ડિસ્કાઉન્ટ કરવાનું, વત્તા ડિસ્કાઉન્ટ. ચલો કયા હપ્તાની વાત કરી છે? આ 30 એટલે તો અલોટમેન્ટ કેટલાનો છે? 30 વત્તા ડિસ્કાઉન્ટ ની રકમ 10. 30 વત્તા 10 તો આ 40 રૂપિયાના ડિસ્કાઉન્ટ છે આમાં, 40 રૂપિયાના ડિબેન્ચર છે આમાં. તો આ રીતે ગોત્યું છે. ચલો તો બે વચ્ચેનો ગેપ શું કે આપણું? ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓન ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ. 7,000 મલ્ટીપ્લાય બાય 10 70,000. ભવિષ્યનો નફો આજે લખી શકાય તો આ ભલે મને ભવિષ્યમાં પ્રોફિટ થાય એને હું આજે રેકોર્ડ કરીશ નહીં. હા, નુકસાન લખવું પડે. આજનું નુકસાન તો આજે લખવું જ પડે, ભવિષ્યનું લખવું. આ તો આજનું છે, લખાઈ ગયું નુકસાન. આજનું નુકસાન આજે લખ્યું. ચોરડો પૈસા લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ. 7,000 ગુણ્યા માંગ્યા કેટલા? 30. 2,10,000. આ તો આવે ને આવે, આ તો આવે ને આવે. એક્સ્ટ્રા જર્નલ આવે. શું એક્સ્ટ્રા જર્નલ આવશે? તો પીએનએલ માં માંડી નોમિનલ ખાતું વર્ષના અંતે શું કરવું પડે? ક્લોઝ ટ્રાન્સફર. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર ઇશ્યુ. હવે આ ક્યાંથી આવશે પૈસા? 14 ક્યાંથી હું લખું છું? તો ફરી એકવાર સમજાવું, ધ્યાન ન હોય તો જોઈ શકો છો. 5 વર્ષનું ટોટલ નુકસાન, કારણ કે ડિબેન્ચર 5 વર્ષ માટે બહાર આપે. 5 વર્ષનો ટોટલ લોસ, ટોટલ ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયા છે? 70,000. આજે તો પહેલું વર્ષનું પહેલું વર્ષ છે, તો પહેલા વર્ષના અંતનું કેટલો લોસ થયો? આ ચોકડી ગુણાકાર આપણે લખ્યો અહીંયા.
તો 70,000 5 વર્ષનું નુકસાન, તો આજે પહેલા વર્ષનું નુકસાન કેટલું? તો 14,000. લો લખાઈ ગયું. તો બેક ટુ રિપીટ થયું એનું ઈ જ આવ્યું, કારણ કે આ ટોપિક સેમ હતો, આને તો ધ્યાનમાં ન લીધો આપણે, એનો એક દાખલો બની ગયો આપણો. ક્લિયર થાય છે બધાને? પાક્કો છે? સરસ. અરજીમાં કીધું હોત તો આ જર્નલ ક્યાં વહી ગઈ હોત આપણી? ઉપર. અરજી ઈ ડિબેન્ચર આપો ત્યારે, પૈસા મળે ત્યારે નહીં. ક્લિયર છે? સરસ. ચાલો 40 નંબરનો દાખલો. પાછું થોડું વિચાર તો જાણી જોઈને આપો પહેલા. એટલે કેમ હમણાં આ ગણ્યો છે ઘણા ડિસ્કાઉન્ટ ક્યાં લખવું એવો ક્વેશ્ચન થયો હશે, લખાય કે ન લખાય એનું ખબર, કેટલા લખવા, આવો ક્વેશ્ચન ક્રિએટ થાય. પછી હું કહું આ તો ન લખાય, એટલે તમને કહે અચ્છા આવું હતું એમને, હવે આને ધ્યાનમાં રાખવાનું છે આપણે. ચલો તો હવે ગણી નાખ્યું, તો આપણે જોઈએ. હવે આ વખતે કહે છે ડિબેન્ચર એ લિમિટેડ ઇશ્યુ કરે છે 5,000 એટ અ પાર. 15% રેટ છે ઇન્ટરેસ્ટનો છે, ફેસ વેલ્યુ 100 રૂપીસની છે, એપ્લિકેશન સાથે 70 છે, અલોટમેન્ટ સાથે 30 છે. ઇશ્યુનો કેસ પૂરો. ઇશ્યુમાં મને કોઈ પ્રોફિટ લોસ થયો નથી, ઇશ્યુ જવા. રિડક્શન અલગ કેસ છે. રિડક્શનમાં હું કહીશ આફ્ટર 5 year redeemable at 8% પ્રીમિયમ. આનો મતલબ ડિબેન્ચર 100 ના બદલે હું કેટલા રૂપિયાના રિફંડ કરી? 108. વધારે રૂપિયા પાછા આપી તો પ્રોફિટ થાય કે લોસ થાય? હા, તો લોસ હમણાં શીખ્યા. ભવિષ્યનું નુકસાન આજે લખવું પડે. કન્ઝર્વેટિવ રૂલ્સ, ફ્યુચરનો લોસ આજે લખવો પડે. તો લખવી આજે લો ફ્યુચરનો લોસ. ચલો ઓર બાત સર આ ક્યાં લખવાનું? ફ્યુચરનો લોસ ક્યાં લખવાનું? ફ્યુચરનો લોસ ઓલવેઝ, સાંભળજો શબ્દ, ફ્યુચરનો લોસ ઓલવેઝ અલોટમેન્ટમાં જ લખાય. ફ્યુચરનો લોસ ઓલવેઝ ક્યાં લખાય? અલોટમેન્ટમાં. તો પાછી જર્નલ પેજ નંબર 40 ચાલે છે અત્યારે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન અકાઉન્ટ. આ વખતે કેટલા બારા પડ્યા છે? 5,000. એક્ઝામમાં સીધું આમ લખવા નહીં મળે, ઉપર ક્યાંક ટાઇટલ આપવાના, ઇન બુક ઓફ એ લિમિટેડ. શું લખવી છે? તો આ લખવું પડે જર્નલ એન્ટ્રી. આમ નોન લખું છું, પછી આનું ખાતા બનાવવું પડે, ફોર્મેટ બનાવવું પડે. 5,000 પર 70, 3,50,000. ચલો સેકન્ડ જર્નલ. હવે પૈસા મળ્યા છે તો એપ્લિકેશન વાળાને ડિબેન્ચર એલોટ કરવા પડશે. ચલો 5,000 મલ્ટીપ્લાય બાય 70. પાછું અહીંયા લખીને ખંડ યાદ કરવાનું. ભાઈ આ ઇશ્યુ વખતે એટલે અરજીમાં મને ક્યાંય ડિસ્કાઉન્ટ તો ગણવાનું નથી કીધું ને, અથવા પ્રીમિયમ તો અરજીમાં નથી કીધું ને? નહીં, આ તો પાર છે. તો અહીંયા કોઈ બીજો ઓપ્શન આવવાનો નથી, તો બધા જ ડિબેન્ચર આપી દેવાના. ડિબેન્ચરનો રેટ 15% છે, તો 15% ડિબેન્ચર 5,000 અને ક્વોન્ટિટી પ્રમાણે વેલ્યુ પણ સાથે મેન્શન કરે 70 રૂપીસ. ભૂલથી ઘણા આ પ્રીમિયમ અહીંયા ગણી ન નાખે, એ અહીંયા
5078 નો કરી દેતા. આ રિડક્શન ની આ ઇશ્યુ ની વાતો આવે છે. બે ટોપિક અલગ હશે. ચલો થર્ડ ટોપિક. હવે હું અલોટમેન્ટ મની ડ્યુ કરું છું. ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 5000 ગમે ટોપિક હપ્તો તો જે લખ્યું ને એટલાથી જ ડ્યુ થાય. પછી ડિબેન્ચર આપી ત્યારે ચેક કરવાનું વધારે લખવા કે ઓછા લખવા. 1,50,000. ચલો નેક્સ્ટ ડિબેન્ચર આપી દો. ટુ રેટ છે આપણી પાસે 15%. ટુ 15% ડિબેન્ચર અકાઉન્ટ 5. આમાં ભાઈ ડિસ્કાઉન્ટ કે ઇશ્યુ નો પ્રીમિયમ નથી. ફરીથી ઇશ્યુ નો પ્રીમિયમ નથી, ઇશ્યુ નો ડિસ્કાઉન્ટ નથી. તો આમાં 1 રૂપિયો ઓછો ન થાય. 5000 ગુણ્યા 30. ફરીથી આવો જે જર્નલ લખું ઇશ્યુ ની જર્નલ છે કે રિડક્શન ની? ઇશ્યુ વખતે કઈ ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ છે? તો જેટલા માંગે એટલા ડિબેન્ચર લખીશ. લો કામ પૂરું. 2 મિનિટ આમ જુઓ અહીંયા. પહેલા હું ઇશ્યુ નો હિસાબ પૂરો કરી દઉં. ચોથો પોઈન્ટ પૈસા લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એલોટમેન્ટ અકાઉન્ટ. કેટલા રૂપિયા માંગ્યા હતા? 5000 ગુણ્યા 30. 1,50,000. હવે બરાબર સાંભળો ફરીથી. એક ડિબેન્ચર કેટલા રૂપિયાનો ટોટલ હતો? ટોટલ 12 પણ કયા ભાવે પડ્યા? એટલે 12 એટલે 100. તો 100 એક ડિબેન્ચર મળે. હવે ક્વોન્ટિટી ટોટલ 5000 ગુણ્યા 100. 5000 ગુણ્યા 100. હા તો 5 લાખ મળ્યા. જો 350 અહીંયા મળ્યા, 150 અહીંયા મળ્યા. અને 100 ની સામે જો 100 ના ડિબેન્ચર 350 વત્તા 1.5 5 નાથી નો જો ત્યાં 70 30. તો એટલે પાર ઇશ્યુ કરી દીધા. પેલા આટલું ખબર પડી ગઈ. પણ આપણને તો યાદ આવ્યું કન્ઝર્વેટિઝમ રૂલ્સ, પ્રુડન્સ કોન્સેપ્ટ. શું કે ફ્યુચર નો લોસ આજે લખવો પડે. આજે એટલે અલોટમેન્ટ વખતે. ચલો ફ્યુચરમાં કઈ લોસ છે? હા 8% રૂપિયા વધારે આપવાના છે. તો મને અહીંયા લખવું પડે. જો અહીંયા લખવું પડે લોસ ઓન ડિબેન્ચર ઇશ્યુ. આ ડિબેન્ચર ઇશ્યુ કર્યા ને એમાં રિડક્શન વખતે મને લોસ થવાનો છે. કેટલા ડિબેન્ચર છે? 5000. પર ડિબેન્ચર કેટલા એક્સ્ટ્રા આપવાના? 8. 100 ના 8%. 8. તો 5000 ગુણ્યા 8 40,000. આટલો ઉધાર થઈ ગયો. હવે જમાશે. આ લોસ છે આજને આજ આપવાનો છે, ભવિષ્યમાં આપવાનો. તમારી જવાબદારી કહેવાય. શું કહેવાય? જો તો આ થિયરી હતી. જો પ્રીમિયમ કે પેયેબલ કે ચૂકવવા પાત્ર. તો જો પાછું જોઈ લો થિયરી. where debenture are to be redeemed at a premium. તો આજે ટોપિક હાલે છે. આનો મતલબ શું થાય? એક્સ્ટ્રા એન્ટ્રી ટુ બી મેડ. એક્સ્ટ્રા એક જર્નલ લખજો. ક્યારે? લખજો એટ અ ટાઈમ ઓફ ઇશ્યુ એન્ડ અલોટમેન્ટ. જે ડિબેન્ચર ઇશ્યુ કર્યા ને એની અલોટમેન્ટ ની જર્નલ હારે લખજો. તો જો અલોટમેન્ટ નો ટોપિક છે ને અહીંયા લખો. જો આ જર્નલ. શું જર્નલ લખજો? તો કહે છે લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ. અને વધારાનો લોસ શેના કારણે છે? તો પ્રીમિયમ થી મારે રિડક્શન કરવાના. તો ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ. અને મારે કે જવાબદારી. આ મારી લાયબિલિટી હતી. શું હતી? અમારી લાયબિલિટી. આ નુકસાન. અને નુકસાનના પૈસા મારે ભવિષ્યમાં આપ્યા નથી, આપવાના છે. તો જવાબદારી ખાતે જમા. ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ ખાતે જમા. ભલે આ એક્સ્ટ્રા જર્નલ લખી દીધી. 5000 ડિબેન્ચર પર ડિબેન્ચર 840. તો હંમેશા શું કરવાનું? પેલા ઇશ્યુ નો ટોપિક લખી નાખો. પછી 2 લાઈન છોડી દેવાની. એક ડેબિટ માટે, એક ક્રેડિટ માટે. અને પછી બધું લખાય. પછી રિડક્શન નો ટોપિક લખવાનો.
એટલે વચ્ચે અટવાય નહીં, ભેગું ન થાય. મેં કેમ પહેલા જો આ જર્નલ લખીને વચ્ચે ગેપ રાખ્યા. પછી આ અલોટમેન્ટ વખતે રિડક્શનની જર્નલ લખવાની. તો નુકસાન ખાતે ઉધાર, ભવિષ્યનું નુકસાન આજે લખ્યું, આ લખ્યું, પણ પૈસા આજે થોડી દેવાના, ભવિષ્યમાં દેવાના. તો અહીં લખ્યું ડિબેન્ચર રિડક્શન, પૈસા વધારે દેવાના, એટલે પ્રીમિયમ આપ્યું કહેવાય. શું કહેવાય? પ્રીમિયમ. તો ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ ખાતે છે. આ મારી લાયબિલિટી છે. શું છે? આ મારી લાયબિલિટી. તો ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ મારા માટે શું છે? લાયબિલિટી. અને લોસ ઓન ડિબેન્ચર ઇશ્યુ મારા માટે શું છે? લોસ. લોસ એટલે નોમિનલ. આ નોમિનલ ખાતું છે. અને આ ડિબેન્ચર રિડક્શન જમા કર્યું એ મારી શું છે? લાયબિલિટી. ક્લિયર ટોપિક? લો, દાખલો થઈ ગયો પૂરો. પણ મેં તમને ઓલો સ્ટાર વાળો જો પહેલા જ આ બીજો સ્ટાર આવી ગયો આપણો. જો ડિસ્કાઉન્ટ થી 12 પાડ્યા હોય તો ભલે, અથવા રિડક્શન પ્રીમિયમ થી કરે તો હું લખીશ આપણે લોસ ઓન ડિબેન્ચર ઇશ્યુ અકાઉન્ટ ડેબિટ. અને હવે આ પાછું પ્રીમિયમ લખો. જોજો, અડધા કે આ સિક્યુરિટી પ્રીમિયમ, તો એ જે ટોપિક બાકી છે. આ જે હવે પ્રીમિયમ લખો છું, આ રિડક્શન નું પ્રીમિયમ લખો છું. ટુ ડિબેન્ચર રિડક્શન પ્રીમિયમ અકાઉન્ટ. એનો મતલબ આની હારે આ જર્નલ આવે. અને આ જે પ્રીમિયમ હતું ને, ઇશ્યુ નું પ્રીમિયમ છે. આ જે પ્રીમિયમ છે એ કોનો છે? ઇશ્યુ. અને આ જે પ્રીમિયમ છે એ કોનો છે? રિડક્શન. બસ આ મેક્સ ટુ મેક્સ થઈ ગયું કામ. હું બે પ્રીમિયમ હારે લખત ને તો અડધા કન્ફ્યુઝ થતા અહીંયા જ. એટલે મેં પેલા એક જ પ્રીમિયમ રાખ્યો. હવે આ ટોપિક થોડો સમજાય. હજી લખશું, હજી પૂરું નથી થઈ ગયું. QR કોડ બી આપી દઈશ પછી. ચલો, તો જર્નલ આવી. નુકસાન છે, તો નુકસાન, તો નુકસાન માંડી વાળવું પડે. તો એક્સ્ટ્રા જર્નલ પાસે નુકસાન ક્યાં માંડી વાળશો? PNL. PNL અકાઉન્ટ ડેબિટ. ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. ટુ લોસ ઓન ડિબેન્ચર ઇશ્યુ. કેટલો લોસ માંડ્યો? પાછો ચોકડી 5 વર્ષનો ટોટલ લોસ કેટલો છે? 5 વર્ષ 40. તો પહેલા વર્ષનો લોસ કેટલા રૂપિયા થાય? 5,000. રિડક્શન ક્યારે કરવાના? ક્વેશ્ચનમાં કીધું છે 5. તો 5 વર્ષ પછી મારે ટોટલ કેટલા વધારે આપવાના? 40. એટલે આ ટોટલ લોસ હતો 5 વર્ષ. આ 5 વર્ષ. હજી તો પહેલું વર્ષ છે આજે, તો 1 વર્ષનો લોસ કેટલો? તો આ ચોકડી ગુણાકાર અહીંયા લખ્યો તો આપણે. આવડું થોડું થોડું પાછું પાક્કો છે, વધારે આવડશે પછી. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.